बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैन हाजी इमाम। या मौला મહેરબાન યા મુશ્किल કુશા મહેરબાન મૌલા, અમે બધા ભાઈ બહેનો અહીંયા ભેગા થઈએ છીએ મૌલા એક જ ખ્વાહિશના સાથે મૌલા કે આ ઇલ્મ જ્ઞાનને અમે શીખી શકીએ, પોતાના દિલના અંદર એને ગ્રહણ કરી શકીએ મૌલા. અને મૌલા એવી રીતે અમારા અંદર ગ્રહણ થાય મૌલા કે એમાં સારા સારા બીજ હોય અને સારા સારા ફળ ઉત્પન્ન થાય મૌલા. યા મૌલા મહેરબાન યા મુશ્किल કુશા મહેરબાન. અમે બહુ કમજોર છીએ, બહુ જ ગુનેગાર છીએ મૌલા, પણ મૌલા તારાથી તારી રહેમતની ઘણી ઉમેદો અમારા પાસે છે મૌલા કે અમે તારાથી ઉમ્મીદ કરીએ છીએ મૌલા. યા મૌલા આ ઇલ્મ જ્ઞાનને અમારા અંદર ઉતારી દેજે મૌલા. એને વધારે ને વધારે ઊંડાણમાં ઉતરીને એને સમજવાની કોશિશ કરીને રૂહાની તરક્કીને પ્રાપ્ત કરીએ મૌલા. યા મૌલા મહેરબાન યા મુશ્किल કુશા મહેરબાન. તું મદદ કર, તું રહેમ કર મૌલા, તું અમારી લજા રાખજે મૌલા. યા મૌલા તું જ અમારો પાલનહાર છે મૌલા, તારામાં અમે પનાહ થવા ચાહીએ છીએ મૌલા. યા મુશ્किल કુશા મહેરબાન મૌલા. આ રસ્તા પર તું અમારી મદદ કર મૌલા. આ રસ્તા પર ઘણી મુશ્કેલાત છે મૌલા. તું ફરમાનમાં તું કીધું મૌલા કે તું રસ્તામાંથી પથરા ઉપાડીને તું રસ્તો સાફ કરી નાખે છે મૌલા. યા મૌલા અમને એવી હિંમત દે, એવી તાકાત દે મૌલા કે આ રસ્તા પર એકદમ સ્થળ થઈને ચાલીએ મૌલા અને આગળ વધીએ મૌલા. યા મૌલા મહેરબાન યા મુશ્किल કુશા મહેરબાન. તું રહેમાન, તું દયાવાન, તું કદરદાન છો મૌલા. યા મૌલા અમારા દિલના અંદર જે ભાવનાઓ છે મૌલા, અમારા દિલના અંદર જે ચાહના છે મૌલા, યા મૌલા જે મોમિનીન છે આ મહેફિલના અંદર મૌલા, એ લોકોના પ્રાપ્તે મૌલા અમે બધાને મૌલા તું આ રસ્તા ઉપર આગળ વધારજે મૌલા અને ખૂબ આગળ વધારજે મૌલા. તારા નૂરને અમે જોઈ શકીએ મૌલા, તારા નૂરને ઇલ્મ જે છે કુરાનના અંદરથી નૂરની સમજની અમે કોશિશ કરી રહ્યા છીએ પણ મૌલા. યા મૌલા મહેરબાન તું અમને એવી મદદ કરજે કે આ ઇલ્મના સાથે અમે પોતાની બાતિનના અંદર પણ આ નૂરને જોઈ શકીએ મૌલા. યા મૌલા તું રહેમાન, તું રહીમ, તું મુશ્किल કુશા છો મૌલા. અમારી ઘણી બધી ખ્વાહિશાત છે મૌલા. કાઝીઉલ હાજાત નામત યા અલી મુશ્किल કુશા. 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 યા મૌલા મહેરબાન તારા મુશ્किल કુશાઈના વગર મૌલા અમારી કોઈ હાજત પૂરી નહીં થશે મૌલા. યા મૌલા એટલે તારા પાસે હાથ ઉપર પાડીને મૌલા તારાથી દુઆ માંગીએ છીએ, જેમ કે અમે ભિખારી હોઈએ મૌલા અને ભીખ માંગીએ છીએ મૌલા કે તું અમે દીનની તરક્કી અને પછી તું દુનિયામાં શાંતિ આપજે મૌલા. યા મૌલા પહેલે અમારા અંદર એ છે કે અમે પોતાની રૂહાની તરક્કીમાં આગળ વધારીએ, નૂરાની તરક્કીમાં આગળ વધારીએ મૌલા. યા મૌલા રૂહાની તરક્કીના અંદર અમે ખૂબ આગળ વધીએ મૌલા. યા મુશ્किल કુશા મહેરબાન મૌલા એવી અમારી અરજ બેનતી ગિરિયાઝારી મૌલા તારા હુઝુર પુનરમાં કબૂલ કરજે મૌલા. અલ્લાહુમ્મા લક સુજૂદી વ દુઆતી શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. એક વગર પછી બધાને યા અલી મદદ. Hola, Lima, مولا علي مدد يا سلام. مولاي مدد نعمة سايبة. અલી મદદ. તો સૌથી પહેલે આપણે યાદ હશે કે આપણે લાસ્ટ ક્લાસના અંદર આ 14 ચેપ્ટર જે છે આપણે એના ઉપર વાત કરેલી સૂરે ઇબ્રાહિમ, અને એમાં આપણે ડિસ્કશન કરેલું કે કેવી રીતે અલિફ લામ રાના શું માયના થાય છે અને આપણે કેવી રીતે અંધેરાથી નીકળીને નૂરમાં જવું છે અને એ ખુદાના હુકમથી જ થાય છે. આપણે ઘણી ડિસ્કશન કરી હતી અલિફ લામ રાના બારામાં કે કેવી રીતે એના ઘણી અલગ અલગ તાવીલાત થાય છે.
અને પછી આપણે એ વાત કરી હતી કે આપણે અંધેરામાંથી નીકળીને રોશનીમાં આગળ જવું છે તો એની રજા, એના ઇઝન, એના પરમિશનથી થશે. વગર એના પરમિશને આ નહીં થવાનું છે. એની મરજી જ હોય છે. અને કોઈ એમ સવાલ કરે કે શું ખબર કે ખુદાની મરજી છે કે આપણે આગળ વધીએ, તો હું કહીશ કે અગર આપણે ઇસ્માઇલી જમાત અહીંયા ભેગા થયા છે, આપણે વધારે દૂર નથી જવાનું. અહીંયા લાસ્ટ આપણે જે તાલુકો આવ્યો હતો ઇમામત ડેનો, એમાં જ ઇમામ આપણને દુઆશીઝ આપે છે કે આપણે રૂહાની તરક્કી કરીએ. તો આપણા પાસે એનું અમર છે, એની રઝા છે, જે આપણને પણ મહેનત લેવાની છે. એ મહેનત લઈને જ્યારે આપણે કરશું તો જેવી રીતે આપણે અલીફ રામ રાના માયના શીખ્યા હતા કે ઇમામ છે, પીર છે અને જમાત છે, એ એક જ ભેગા છે. કેવી રીતે કે જ્યારે એ લોકો રોશનીના અંદર આવે છે તો ઇમામના સાથે ફનાયત એ લોકો પ્રાપ્ત કરી શકે છે. મોમિનો માટે કોઈ પણ રોકાણ નથી. મોમિના માટે દરવાજા ખુલ્લા રાખેલા છે. પછી આપણે કેમ કે આ વચમાં આયત હતી તો આપણે આપી ડિસ્કસ કરેલી હતી, પણ આપણે યાદ રાખવાનું કે જ્યારે આપણે નોટ બનાવીએ ને તો નૂરનો જે રેફરન્સ છે એ 14/1 છે. 14/1 આપણે નૂરનો રેફરન્સ કર્યો હતો. અને પછી આ વચમાં આવી હતી 14/2 આપણે ડિસ્કસ કરેલી, 14/3 ડિસ્કસ કરેલી. આઈ થિંક 14/4 પર આપણે નહોતા પૂગી શક્યા, તો આપણે એને લાઇટલી ડિસ્કસ કરીએ. પછી આપણે જે નેક્સ્ટ નૂરનો રેફરન્સ છે એને આપણે ડિસ્કસ કરીશું. આ વચમાં આવી તો આપણે કીધું કે ચલો આપણે રિવ્યૂ કરી લે, પણ આપણો મેઇન ટોપિક આ નથી. પણ આપણે એ ખુશીમાં કે આપણે કુરાન સ્ટડી કરી રહ્યા છીએ અને સૂરે ઇબ્રાહીમ છે, આપણે પોતાના કુરાનના અંદર હાઇલાઇટ કરી શકીએ અને એમ કહી શકીએ કે આ ચેપ્ટરના અંદર આપણે 5 વર્ડ્સ તો વાંચેલી ભેગા ભેગા, તો આપણે હાઇલાઇટ કરેલી અમુક વર્ડની આપણે અન્ડરસ્ટેન્ડિંગ થયેલી, તો આપણે એ લખેલી આપણા ચોપડીઓના અંદર. તો આ છે 14/4 સૂરે ઇબ્રાહીમની વર્ડ્સ. વમા અરસલના મિન રસૂલી ઇલા બિલ્લિસાની કૌમિહી લિયુબય્યના લહુમ ફયુદ્દિલુલ્લાહુ મન યશાઉ યહદી મન યશાઉ વહુવલ અઝીઝુલ હકીમ. શું કહે છે એના માયના કે ખુદા કહે છે કે હું એ પેગમ્બરને જો અરસલના જે છે એ મોકલું કે ને પેગમ્બરને તમારી જબાનના અંદર, એક એવી લેંગ્વેજ, એવી જબાન જે તમારી કોમની, તમારી જે નેશનની જબાન હતી, એ કોમના અંદર તમ લોકોને એવા પેગમ્બર મોકલા. એવું નહોતું કે પેગમ્બર કોઈ બીજા ગામથી આવ્યા હતા. પેગમ્બર અરબમાં આવ્યા હતા અને અરબની જબાન અરબી હતી, તો પેગમ્બર એનું પેગામ પણ અરબીમાં આવ્યું હતું. તો ખુદા કહે છે કે હું એ તમારા માટે જ્યારે પેગામ્બર મોકલું તો એ તમારી પોતાની જબાનના અંદર મોકલેલું હતું. અને ખુદાજી છે બધાને એ ચાહે છે કે રસ્તા ઉપર ચાલે અને એ લોકો રસ્તા ઉપરથી ભટકાઈ ન જાય. અને પાછી વાત કરી કે ખુદા જેને ચાહે છે એને જે ગાઈડ કરે છે અને એ જ માઇટી અને હકીમ છે, એ જ બહુ તાકતવર છે અને બુદ્ધિવાન છે. તો આપણે અહીંયા અનુનો રેફરન્સ નથી, પણ આપણે સમજવાનું કેમ કે આપણે તાવીલને સમજી રહ્યા છીએ. કેમ કે આપણે આ જર્નીના અંદર ઇમામ શનાસીને જર્નીના અંદર આવી ગયા છીએ. મૌલાના હુકુમથી, મૌલાની ફરમાનની આપણે એટલી સરખાએ સ્ટડી કરી કે આપણે પોત ઇમામ શનાસીના ચેપ્ટરના અંદર આવી ગયા છીએ અને આપણે તાવીલને સમજી રહ્યા છીએ. તો જ્યારે આપણે આ જોઈએ છીએ કે ખુદા કહે છે કે હું તમારા પાસે પેગમ્બર મોકલું અને તમારી પોતાની જીભના અંદર મોકલું. તો ક્વેશ્ચન આજે આપણે 2024ના અંદર છીએ, તો પેગમ્બર અરબમાં 1400 વર્ષ પહેલાં આવ્યા હતા અને આપણે તો અરબી આવડતી બી નથી. કુરાનના વાંચવામાં તકલીફ જે મોટી છે, અરબી તો આવડતી બી નથી. તો શું કરીએ? તો શું આપણા માટે આ લાગુ નથી થતી? તો આપણે એક ચીજ તો સમજી લીધી કે કુરાનની જે બી આયત છે એના અંદર જે બી ઇલ્મ છે એ હર જમાનાના મુતાબિક છે. એમ નથી થઈ શકતું કે આ કાલે જ લાગતી વળગતી હતી અને આજે નહીં લાગશે, એમ થઈ નથી શકતું. કેમ નથી થઈ શકતું? કેમ કે જ્યાં સુધી આપણે એને ઉપરથી વાંચશું, તંઝીલ જેવી દેખાય છે એમ વાંચશું, તો આપણે લાગશે કે આ તો કાલના માટે હતી, આજે માટે નથી. પણ જ્યારે આપણે તાવીલમાં ઊંડા ઉતરીએ છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ કુરાનના અંદર જે પણ કીધેલું છે એ આપણા માટે જ છે, આજ માટે છે. તો આની તાવીલ શું થઈ? જ્યારે ખુદા કહે છે કે મેં તમારા પાસે રસૂલ મોકલી રહ્યો હતો તમારી જીભના અંદર,
તો તમને ખબર છે આપણા જે બુઝુર્ગવારે દીન છે એ લોકો કહે છે કે એક જે પહેલો રસૂલ છે ને 2 રસૂલ હોય છે. એ લોકો કહે છે 2 રસૂલ છે. પહેલો રસૂલ જે છે ને એ આપણા અંદર પોતે જ હોય છે. આપણે અંદર પોતે રસૂલ હોય છે, પહેલો રસૂલ. અને એને આપણે કેવી રીતે ઓળખ કરીએ? એની ઓળખ એવી રીતે આવે છે કે જ્યારે એક બચ્ચું મા બાપના ઘરના અંદર જે વાતચીત સાંભળે છે તો રૂહ હે નાતિકા એના કાનથી દાખલ થાય છે. સાઉન્ડની અવાજની રૂહ જે છે એના કાનથી દાખલ થાય છે અને બચ્ચું બોલવા માંડે છે. તો જ્યારે આપણે આ પહેલા રસૂલની જે વાત કરીએ છીએ, એક બચ્ચાને દુનિયામાં રહેતા સાચા અને ખોટાની જ્યારે સમજ આવે છે, એનું બ્રેઇન ડેવલપ થાય છે, મોરાલિટી ડેવલપ થાય છે, તો એને બરાબર ખબર હોય છે કે સારું શું છે ને નરસું શું છે. અને દુનિયાના અંદર જ કેમ કે ખુદાના જે હુકુમ છે ને એ બધા મઝહબના અંદર છે. ખુદાનો જે હુકુમ છે એ બધા મઝહબના અંદર છે. જેવી રીતે ખોટું નહીં બોલવાનું, કોઈને તકલીફ નહીં આપવાની, દાન કરવાનું, આ બધાએ મઝહબના અંદર આ તાલીમ દેવામાં આવે છે. તો કહેવાનો મકસદ એ થાય છે કે જે પહેલો રસૂલ છે જે આપણા અંદર જ હોય છે, અને આપણને જ્યારે આપણે કોઈ ગલત કામ કરશું ને તો તરત અવાજ આવશે, આ ગલત કામ નહીં કર. તો એ ક્યાંથી અવાજ આવે છે? હવે ઇંગ્લિશમાં ઘણા માણસો કંઈ ભાઈ ઇન્સ્ટિંક્ટ્સ કહેતા હોય ને, ઘણા કહેતા હોય ઇનર વોઇસ ને, અલગ અલગ નામ દેતા હોય છે. પણ આપણા બુઝુર્ગવારે દીન આપણે સમજાવ્યું કે આ પહેલો રસૂલ છે જે તમારા પોતાના અંદર હોય છે, જે તમને સમજાવે છે કે તમે ગલત કામ નહીં કરો, તમે સારું કામ કરો. અને પછી જ્યારે બીજા પેગમ્બરની જ્યારે વાત કરીએ છીએ, દુનિયામાં જે પેગમ્બર આવ્યા, આપણા પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એ આવ્યા ને આપણા માટે ચોપડી લાવ્યા. તો જ્યારે એ ચોપડી લાવ્યા અરબીમાં, અને આપણી જીભ અરબી નથી, તો હવે આ ચીજને આપણે કેવી રીતે સમજીએ? તો અલ્લામા સાહેબ તાવીલમાં સમજાવે છે કે ખુદાની આ આદત છે કે જ્યારે ખુદા કોઈ મોમીને સાલિકના ને ઇલ્મ આપે છે, એના આલમે શખ્સીના અંદર, એના પર્સનલ વર્લ્ડના અંદર જ્યારે એ તૂફાન, એ ઇન્કલાબ, જે રૂહાનિયત એના અંદર આવે છે, એની ઝિક્ર ઇબાદતથી, એની ગિરિયાઝારીથી, ઇલ્મમાં આગળ વધવાથી, પોતાના અમાલની પાકીઝગીથી જે ઇન્કલાબ આવે છે ને, એ એના જ્યારે પોતાના અંદર આવે છે, તો કેવી રીતે આવે છે કે એના પોતાના અંદર જ્યારે એને તાલીમ દેવામાં આવે છે તો એની જીભના અંદર દેવામાં આવે છે. શું મતલબ? એના આસાન શબ્દોના અંદર કે આપણે કહીએ કે આપણે બધાની જીભ જે છે, જબાન છે, લેટ્સ સે ગુજરાતી છે, ઠીક છે ને? અને જ્યારે આપણે દિલના અંદર ઇમામથી ગેરહાજરી કરતા હોય તો આપણે પ્રોબેબલી ગુજરાતીમાં કરતા હોય, ઠીક છે, કેમ કે આપણી જબાન છે. તો જ્યારે કોઈ ઇલ્મનો નુક્તો એને સમજાવવાનું હશે, કોઈ ચીજની તાલીમ એને આપણા અંદર દેવાની હશે, તો એ ગુજરાતીમાં આપણને સમજાવશે, કેમ કે આપણી જબાની છે. તો એમ કેમ કરશે કે આપણે બરાબર એના પેગામને સમજી જઈએ. તો હું તમને એક વાર્તા સંભળાવું અલ્લામા સાહેબની. મને 2-3 દિવસ પહેલે જ અમે કાંઈક વાંચતા હતા ચોપડીના અંદર, યાજૂજના માજૂજના હવાલાથી. તો યાજૂજ માજૂજ જે છે, અગર તમને યાદ હશે તો આપણે આ વાત વોટ ઇઝ સોલના અંદર કરેલી છે. તો ખાલી સ્ટોરીના માટે બતાવું છું, વધારે ડિટેલમાં નથી જતી. તો જ્યારે અલ્લામા સાહેબ હતા એ વિચાર કરતા હતા, કેમ કે અલ્લામા સાહેબને આપણે જાણીએ છીએ કે પોતે ક્યામતથી ગુજરા હતા, રાઈટ? અને એની જે જીભ હતી બ્રુશિસ્કી હતી, બ્રુશિસ્કી. તો એ મોલાને પૂછે છે કે મોલા, મને આ સમજ નથી આવતું, યાજૂજ માજૂજ છે શું? આ ચીજ શું છે? મને કાંઈ સમજ નથી પડતી કુરાનના અંદર. પોતાના ઝિકરના અંદર, પોતાની યાદગીરીની અંદર બેઠેલા અને ઇમામને પૂછે છે. તો અવાજ આવે છે, એ હિરન કે ગુસંબમ. તો આ જે હું એ સેન્ટેન્સ કીધું, આ બ્રુશિસ્કીના અંદર છે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે જી મોમિને સાલિક પોતાની ક્યામતને બોલાવી શકે છે, કેવી રીતે? જ્યારે એ સાચી રીતે અમલ કરે છે, ઇસ્મે આઝમની ઇબાદત કરે છે અને પોતાના અમાલની પાકીઝગી કરે છે, તો શું થાય છે કે એના બાતિનના અંદર ઇમામ એની જ જબાનના અંદર એને તાલીમ આપે છે. એમ નહીં થશે કે આજે હું કહું કે મારા ભાઈ બહેન જે અહીંયા છે, હું બધાને ઇન્વાઇટ કરું હંમેશા કે તમે મારા સાંજના લેક્ચરમાં, જેમ કે કાલે સાંજના થશે, ઇંગ્લિશમાં હશે, તમે આવો. તો અમુક ફ્રેન્ડ્સ એવું લાગતું હોય કે ઇંગ્લિશમાં ક્યાં સમજ પડશે, પણ તો આપણે નથી જતા. પણ હંમેશા હું કહું કે તમે આવો, તમે સમજ નથી પડતી તો બી તમે આવો અને સાંભળો. એ કેમ? એ શું કામ? એની વજહ શું છે? વજહ એ છે કે આપણે જે ઇમામની મોજીઝો છે ને, ઇમામની જે તાકાત, એની કિરામત છે ને,
એને આપણે સમજતા નથી. અને આપણે શું કરીએ છીએ, પોતાની કમી ઉપર જ ધ્યાન રાખીએ છીએ કે મને ક્યાંથી આવડશે, મને તો આ ચીજ આવડતી નથી અને હું તો આ સમજી શકતી નથી, તો હું નહીં કરીશ. આપણે તરત હિંમત તોડી નાખીએ. હિંમત બી છે ને એના તરફથી આવે છે, આપણે પોતાના અંદર ઉત્સાહ એના પર અમલ કરવાનું હોય છે. તો અહીંયા જે આ વર્ડ્સનું જે બાતની ને તાવીલી મિનિંગ એ છે કે જ્યારે ખુદા કોઈના દરજાત બુલંદ કરે છે, એને એના બાતિનના અંદર ઇલ્મ આપે છે, તો એની જીભના અંદર આપે છે. આ એના તાવીલી માયના છે. અને અલામા સાહેબની સ્ટોરી સંભળાવી કેમ કે આપણા માટે એક રીઝન છે કે કોઈ જમાતમાંથી ક્યામતથી ગુજરો તો એને ઇમામ કહે છે ઓ હિરણ કે ગુસમ્બમ, તો એની જબાન એની જીભના અંદર. તો કહેવાનું મકસદ એ થયું કે આપણને આ ચીજનું યકીન હોવો જોઈએ કે જ્યારે ખુદા જોવે છે કે આપણે એની ફરમાનબરદારી કરીએ છીએ તો પછી એ મોમિનને બરાબર નવાઝે છે. અને અહીંયા આપણે આ કુરાનના અંદર આયતના અંદર એ જ જોઈ રહ્યા છે કે ખુદા કહે છે કે અમે તમોને વગર પેગમ્બરે નથી મૂક્યા, અને પેગમ્બર બી એવા કે જે તમારી જીભના અંદર તમને સમજાવે. તો એક તો પેગમ્બર મોહમ્મદ છે અને એની ચોપડી કુરાન છે, એના ઉપર આપણે હમણાં વાત કરશું આગળ બીજા વર્ષમાં. પણ જે તાવીલ જે છે ને આની એ છે કે કોઈ બી માણસ, ભાઈ કે બહેન જે આગળ વધશે એને ઇમામ એના બાતિનના અંદર એની જબાનના અંદર એને ઇલ્મ જ્ઞાનની સમજ આપશે. ક્યારે આપણે કોઈ લેંગ્વેજની ડિફિકલ્ટી નહીં થશે. તો આ એની તાવીલ હતી. તો આપણે, મારા ઉમ્મીદ છે કે આપણે સમજી ગયા હશું. હવે આપણે આપણો જે મેઇન લેસન છે કે આપણે નૂરના રેફરન્સીસ કરી રહ્યા છે. તો 14/5 જે છે એ નૂરનો રેફરન્સ છે. તો આ રેફરન્સ અંદર જોઈએ આપણે કે અરબીમાં શું લખેલું છે. વલકદ અરસલના મૂસા બી આયાતીના અન અખરજ કૌમકા મિન ઝુલેમાતી ઇલન નૂરી. આ છે વર્ડ નૂર. વઝક્રિહુમ બી આયાતી બી આયામિમ મિમ્મલ્લાહી ઇન્ના ફી ઝાલિકા લા આયાતી લિકુલ્લી સાબિરીન શકૂર. તો ખુદા શું કહે છે આ આયાતના અંદર કે અમે મૂસાને મોકલ્યું. અમે જો અરસલના પાછું મોકલ્યું કેને? મૂસાને. શું દીધું એને? અમારી નિશાની. શું દીધું? અમારી નિશાની. અને પછી એને શું કીધું કે તું તારી કોમના અંદર જા, તારા માણસો પાસે જા અને તું અંધેરાને કાઢ અને નૂરને લા. કેવી રીતે ભાઈ? તને અમને નિશાની આપેલી, તને સાયન્સ આપેલી કે તું અંધેરાને કાઢ અને નૂરને લાવ. કેવી રીતે? તો પછી કીધું કે તું એ લોકોને યાદ કરાવ. જો આ છે વર્ડ, અગર તમે વાંચી શકો, જો ઝિકર છે, ઝકરી, અહીંયા જે શબ્દ છે એ ઝિકરથી નીકળેલું છે. આપણે કે ને ઝિકર, આપણે યાદગીરી, તસબી, આ બધા એક જ રૂટ વર્ડ કાઇન્ડ ઓફ છે કે ઝિકર મતલબ યાદગીરી. તો જો ઇંગ્લિશમાં આવે છે કે તમે એને રિમાઇન્ડ કરાવો, એને યાદ દેરાવો. શું યાદ દેરાવો? બી અય્યામિલ્લાહી, ખુદાના દિવસની તમે એને યાદ દિલાવો. માણસોને યાદ દેરાવો કે ખુદાના દિવસો છે. પછી કહે છે ઇન્ના ફી ઝાલિકા, કે યકીનન જે લોકો સાયન્સને સમજે છે, જે લોકો સાયન્સને જાણે છે, જે લોકોને યાદગીરી આવી ગઈ કેની? દિવસોની, એ લોકો સબરમાં છે અને હંમેશા શુખરમાં છે. એ લોકો સબરમાં છે અને એ લોકો શુખરમાં છે. તો હવે આપણે આ આયતની તાવીલ બરાબર રીતે સમજવી પડશે કે અહીંયા ખુદા મૂસા અલૈહિસ્સલામને કહે છે કે તને અમે નિશાનીઓ મોકલી દીધી. સો મૂસાને શું નિશાની આપેલી હતી ખુદાએ? તો કોઈ મૂસાની સ્ટોરી વાંચવા જાય તો કહેશે કે મૂસાના આટલા બધા માજીઝાત હતા ફિરોના સામે અને એ માજીઝાતના અંદર વયો જશે. પણ અહીંયા ખુદા માજીઝાતની વાત નથી કરી, એની નિશાનીની વાત કરે છે. અને પછી કહે છે નિશાનીના સાથે ખુદાના દિવસની તું યાદગીરી કરાવ. આપણે જો ચલો કહીએ કે જિકર કરીએ, યા અલી જિકર કરીએ, યા અલ્લાહ જિકર કરીએ, કે કુરાનની કોઈ આપણે એક જિકર શીખવું કે ભાઈ વતમીમલાના નૂરના, કે મારો નૂર મોલા તું કમ્પ્લીટ કર, આપણે જિકર કરીએ. પણ અહીંયા ખુદા પોતાના પેગમ્બરને કહે છે કે તું યાદ દેરાવ, તું જિકર કરાવ, રિમાઇન્ડ કરાવ કે ખુદાના દિવસની
હવે ખુદાના દિવસની આનો શું મતલબ છે? અને પછી કહે છે કે જે લોકો દિવસને જેને યાદ આવી ગઈ એ લોકો બધાએ સબર કરવાવાળા અને શુકર કરવાવાળા છે. તો એનું મતલબ એ થયું કે જે ખુદાના દિવસની વાત થયેલી છે એ કાંઈક મોટી વાત છે, કંઈ રાજની વાત છે, અને અહીંયા કાંઈ ખુલેલું છે નહીં, અહીંયા કાંઈ આપણે દેખાતું નથી. આ આયતના અંદર આ કાંઈ સમજ નથી પડતી. તો આપણે પાછલી ક્લાસમાં જઈએ જ્યારે આપણે સૂરજ અને ચાંદની વાત કરેલી, અને આપણે કીધું કે ભાઈ સૂરજ અને ચાંદ બી છે ને એ ખુદાની નિશાની છે કે દિનના અંદર એ ઇમામ અને પીર છે, અને કેવી રીતે કે સૂરજનો કેલેન્ડર છે અને ચાંદનો પણ કેલેન્ડર છે. જે આપણે સ્માઇલી મુસલમાન જે કેલેન્ડર છે એ ચાંદનું કેલેન્ડર છે, લુનર કેલેન્ડર છે, અને જે ઇંગ્લિશ કેલેન્ડર જે આપણે કહીએ કે આજ ઓગસ્ટ 27 છે તો એ જે છે એ સૂરજથી ચાલેલો સોલર કેલેન્ડર છે. કોઈનો મ્યુટ ઓફ થઈ ગયો છે, પ્લીઝ ચેક કરી લો. તો એ જે છે એ સૂરજનો કેલેન્ડર છે, અને આપણે ડિટેલમાં વાત કરેલી કે કેવી રીતે સૂરજ અને ચાંદ આપણે મદદ કરે છે કે કયો દિવસ છે, કયો વર્ષ છે અને કયો ટાઈમ છે, કેમ કે આ બધું આપણે આ સમજ પડે છે. તો ખુદાએ આપણા માટે આ સાઇન બનાવેલી સૂરજ અને ચાંદની, અને પછી આપણે એની તાવીલ સમજી હતી કે ભાઈ એની તાવીલ જે છે ને એ ઇમામ અને આપણા પીર છે, પેગમ્બર કે ઇમામ છે. તો આપણે અલગ અલગ તાવીલ ડિસ્કસ કરેલી અને હુદુદ્દીનનો કોન્સેપ્ટ પણ સમજી લો. આજે જ્યારે ખુદા કહે છે મારા દિવસ, તો એની શું તાવીલ, એને આપણે કેવી રીતે સમજીએ? તો આપણે જ્યારે કુરાનના અંદર જ આપણે ગોતીએ ને, આપણે કુરાનના અંદર જ જઈને એને સમજવાની કોશિશ કરીએ, તો આપણે જે છે આ પાછું કુરાન ખોલીએ અને હું તમને એની એક દેખાણું આ કુરાનની વર્ડ્સ 22/47, ઠીક છે ને. અને આપણે ટ્રાન્સલેશન બી ખોલી લઈએ કેમ કે એક ટ્રાન્સલેશનમાં ક્યારેક ક્યારેક સમજ નથી પડતી. તો આ આપણે ખોલી લીધું. આમાં શું છે કે આ વર્ડ્સના અંદર આપણે વાંચીએ, ઠીક છે ને. And they urge you to hasten the punishment, but Allah will never fail in the promise. Indeed, a day with your Lord is like 1,000 years. આ આપણે ગોતી રહ્યા છીએ. આ ચેપ્ટર 22 સુરતુલ હજ છે, એની વર્સ 47 છે. કેમ કે આપણે આ ચેપ્ટરના અંદર જ્યારે ગયા, ખુદા મૂસાને કહે છે કે તું કોઈનો મ્યુટ પ્લીઝ ચેક કરો, તમારો મ્યુટ ઓફ છે. ઓલરાઈટ. કેમ કે આપણે અહીંયા જ્યારે નૂરનો રેફરન્સનું સ્ટડી કરી રહ્યા છે તો આપણે યાદી કરાવવાનું કહે છે કે ખુદાના દિવસને ઓળખો. તો આપણે પોતાથી સવાલ કર્યો કે ભાઈ ખુદાના દિવસને કેવી રીતે ઓળખીએ, શું સમજીએ? આપણે તો ખબર છે કે ભાઈ આજ મંગળવારનો દિવસ છે, કાલે બુધવાર હશે, પછી પરમદી જુમેરાત હશે ને પછી જુમ્મો હશે. આપણે દિવસને તો ઓળખીએ છીએ. ખુદાને કુરાનમાં હુકુમ દેવાની શું જરૂરત હતી ભાઈ? અને પોતાના પેગમ્બરને કહે છે. અને પછી મજાની વાત તો એ છે કે જે લોકોને દિવસની સમજ આવી ગઈ, જે લોકોને યાદગીરી આવી ગઈ, એ લોકોને સાબિર ખુદા કહે છે, એ લોકોને ખુદા શાકિર કહે છે. તો શું આપણે સાબિર અને શાકિર નથી કેમ કે આપણે મંગળવાર અને બુધવારને સમજી લીધું? તો આપણે આ ક્વેશ્ચન કર્યું. તો ક્વેશ્ચનના જવાબ માટે આપણે કુરાનના અંદર જ ગયા અને સુરતુલ હજના અંદર 47 વર્ડ્સના અંદર આપણે શું મળ્યું કે ખુદાનો જે એક દિવસ છે ને એ આપણો જે ખુદાનો એક દિવસ છે એ આપણા 1000 વર્ષના બરાબર છે. ખુદાનો એક દિવસ 1000 વર્ષના બરાબર છે. તો આપણે જે સમજતા હતા કે આજ મંગળવાર છે, કાલ બુધવાર છે, આ દિવસોની વાત નથી થઈ. આપણા જ્યારે 1000 વર્ષ ભેગા થશે ને ત્યારે ખુદાનો એક દિવસ થશે. તો ક્વેશ્ચન અહીંયા એ ઊભો થાય છે કે ભાઈ આ 1000 દિવસ આપણા ખુદાનો એક દિવસ, એનું મતલબ શું? આપણે તો જીવતા બી ને શું, વધારે ને વધારે 100 વર્ષની ઉંમર, પછી શું, એના બાદ શું? આ તો 1000 વર્ષની વાત થઈ રહી છે. આપણે તો જોયા નથી 1000 વર્ષ, તો આ કાંઈ સમજ નથી પડતી. તો જ્યારે આપણે ખુદાના 1000 વર્ષની માયના ગોતીએ છીએ તો સમજવી પડે છે કે ખુદાનો જે એક પેગમ્બર છે ને, જેવી રીતે આપણે કહીએ કે હઝરત આદમ અલૈહિસ્સલામ, એનો એક પેગમ્બર છે ને, એનું જે શરીયત લાવે છે ને, એની શરીયત જે છે ને 1000 વર્ષ સુધી ચાલે છે. કેના 1000 વર્ષ? આપણા 1000 વર્ષ. તો ખુદાનો એક દિવસ છે ને એ નાતિક જે હઝરત આદમ અલૈહિસ્સલામ છે. તો આપણે ક્વેશ્ચન કરીએ કે ભાઈ ખુદાના દિવસ કેટલા? તો આપણે ક્લિયરલી સમજાવવામાં આવે છે, નાસિર ખુસરો સમજાવે છે
કે ખુદાના 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. તો આપણે શરૂઆત કરીએ. પહેલો દિવસ હઝરત આદમ અલૈહિસ્સલામ. અને આપણે આ ચીજ, અગર તમે ચાંદ રાતનું લેક્ચર સાંભળેલું છે આ ચીજનું, આપણે ઘણા લેક્ચર્સના અંદર બરાબર ડિસ્કસ કરેલું, પણ ચાંદ રાતના લેક્ચરના અંદર ખુલ્લે બહુ સરખાઈથી ડિટેલમાં જઈને આપણે ડિસ્કસ કરેલું કે ખુદાનો પહેલો દિવસ છે ને એ આદમ અલૈહિસ્સલામ છે. બીજો દિવસ જે છે હઝરત નો અલૈહિસ્સલામ છે. ત્રીજો હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ. ચોથો હઝરત મૂસા અલૈહિસ્સલામ. પાંચમો હઝરત ઈસા. છઠ્ઠો જે છે પૈગંબર મોહમ્મદ. અને સાતમો જે દિવસ છે એ કાયમુલ કિયામત. તો આ 7 દિવસ જે છે એ ખુદાના દિવસ છે. 7 દિવસ જે છે એ ખુદાનો દિવસ છે. તો હર નાતિક જ્યારે એ પોતે આવે છે તો એ પોતાની શરીયત લઈને આવે છે. તો જ્યારે આદમ શરીયત લઈને આવ્યો તેની શરીયત 1000 વર્ષ સુધી ચાલશે. આપણી જનરેશન જ્યારે આવતી જાય એ શરીયત ચાલશે. પછી ખુદાનો બીજો નાતિક આવ્યો, નો અલૈહિસ્સલામ. જ્યારે એ આવ્યો ત્યાં એ બદલાવ કર્યો શરીયતના અંદર. પછી એનો દિવસ ચાલ્યો. પછી હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ આવ્યા. એવી રીતે ખુદાના દિવસની જે સમજ છે, જે ખુદા કહે છે કે જે લોકો ખુદાના દિવસને યાદ કરશે એ લોકો અંધેરાથી નીકળીને નૂરમાં આવી જશે. મિનિંગ એ થયું કે અગર આપણે નૂરને ચાહીએ છીએ, અગર આપણે ઇમામમાં ફના થવાનું છે તો આપણે આ ચીજને સમજવાનું છે. શું સમજવાનું છે? કે ખુદાના જે દિવસ છે એ 7 દિવસ છે. ખુદાના જે દિવસ છે એ 7 દિવસ છે. તો મતલબ એ થયું કે ખુદાનો હર દિવસ જે છે ને એ જીવતો છે. આપણા મઝહબના અંદર હર દિવસ જે છે એ જીવતો છે. હર ચીજ જે છે એ જીવતી છે. કોઈ ચીજમાં મોત છે જ નહીં. બધી ચીજો છે એ લિવિંગ છે. તો ખુદાના દિવસ પણ જે છે એ જીવત છે. તો ખુદા અહીંયા પૈગંબર મૂસા જે પોતે એક દિવસ છે એને કહે છે કે તને હું અહીંયા છે ને ખુદાની નિશાની બધી બતાવી દીધી છે. હવે તું તારી કોમને તું સમજાવ કે ખુદાના દિવસો છે, અને જે લોકો એ સમજશે એ લોકો જ સાબિર અને શાકિર રહેશે. અને આપણે તો સબૂરીનું, શુકર કરવાનું તાલીમ જે મૌલા અલીએ કલામે મૌલામાં ઘણી દીધી, અને આપણે તો સાબિર અને શાકિર બનવા ચાહીએ છીએ. તો આપણા પર તો આ લાગુ થઈ ગયું કે આપણે તો આ દીનની તાલીમ, આપણા દિવસની તાલીમ હાસિલ કરવાની છે. પણ મને ક્વેશ્ચન એ થયું કે ચલો આપણે 7 દિવસ ઓળખી લીધા, આપણે નામ આવડી ગયા, આદમ, નોહ ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, મૂસા અલૈહિસ્સલામ, ઈસા અલૈહિસ્સલામ, પ્રોફેટ મોહમ્મદ અને કાયમ. ચલો 7 દિવસ સમજી ગયા. પણ એનાથી મને શું નૂર પ્રાપ્ત થઈ? તો ક્વેશ્ચન અહીંયા એ થાય છે કે આપણે શું દિવસને બરાબર સમજ્યા છે? દિવસને સમજવાનો મકસદ એ છે કે હર નાતિક જ્યારે દુનિયામાં આવે છે તે પોતાની શરીયત લાવે છે. અને જે લોકો એ નાતિકને માને છે, એને શરીયતને કબૂલ કરે છે, એ લોકો ફરમાન બરદાર થઈ જાય છે અને બીજા બધાએ ના ફરમાન થઈ જાય છે. કેવી રીતે? હું તમને મિસાલ આપું. હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા, ઠીક છે ને, અને પછી હઝરત ઈસા અલૈહિસ્સલામ બાદ પૈગંબર મોહમ્મદ આવ્યા. પૈગંબર મોહમ્મદ કહે છે કે મને ખબર છે મારા પહેલે હઝરત ઈસા અલૈહિસ્સલામ આવ્યા હતા, એ જ ખુદાએ મને હવે મોકલાયું છે અને હું જે છે એ ખુદાનો આખરી પૈગંબર છું. પણ જે લોકો ઈસાઈ હતા, ક્રિશ્ચિયન હતા, એ લોકો ના ના, અમારી પાસે અમારી બાઇબલ છે, ઈસાનું ઇલ્મ છે, અમે ઘણું છે, અમે તને નહીં માનશું. અને ખબર છે જ્યારે ઈસા અલૈહિસ્સલામ આવ્યા હતા, ખુદાના દિવસની વાત થઈ રહી છે. તમે યાદ રાખો, આપણે આપણા સબ્જેક્ટથી હટી નથી રહ્યા, આપણે વાર્તા નથી કરી રહ્યા, આપણે કિસ્સા કહાની નથી કરી રહ્યા. આપણે આ કુરાનની આયતની તાવીલને સમજવાની કોશિશ કરી રહ્યા છે, જે ખુદાની નિશાની છે. તો જ્યારે હઝરત મૂસા અલૈહિસ્સલામ આવ્યા હતા તો માણસે કીધું ના ના ના, અમને તારું ઇલ્મ નથી જોતું, અમે તો હઝરત ઇબ્રાહિમની તાલીમ છે ને એ મારી પાસે ઘણી છે. તો હર ટાઈમના અંદર માણસોની આ આદત છે કે એ લોકો જ્યારે દુનિયાના અંદર કોઈ તબદીલી, કોઈ બદલાવ આવે છે. કેવો બદલાવ? દિવસ જ્યારે બદલાય છે, જ્યારે દિવસ બદલાય છે તો માણસો એને માનતા નથી. જ્યારે એને નથી માનતા તો એ લોકોને શું કહેવાય છે? સબૂરી નથી, શુકરગુજારી નથી. એ લોકો ખુદાના ઇલ્મને સમજી જ નથી શકતા, ખુદાની નિશાનીને ઓળખી જ નથી શકતા. તો અહીંયા મૂસાના જમાનાથી આપણને પૈગંબર મોહમ્મદ એ આપણે આ આયાત દીધેલી કે ખુદાનો હુકુમ થયું મૂસાના જમાનાના અંદર. તો શું મૂસાના જમાનાના અંદર જે હુકુમ થયું એ પૈગંબરના જમાનામાં નહીં લાગુ થશે? અને આજે અગર આપણે 2024માં છીએ તો શું આપણે લાગુ નહીં થશે?
થવું જોઈએ, કેમ કે આપણે કીધું કે કુરાનની જે બી ચીજો છે હર ટાઈમ પર લાગુ થાય છે, તો આપણે બી લાગુ થવી જોઈએ. ક્વેશ્ચન એ છે કેવી રીતે લાગુ થાય. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણે સૂરજ અને ચાંદની વાત કરેલી, તો આપણે કીધેલું હતું કે સૂરજની એક તાવીલ જે છે ને એ નાસ્તિક થાય છે, અને આપણે કીધેલું હતું કે એ પૈગંબર મોહમ્મદની મિસાલ લઈએ છીએ, અને ચાંદની મિસાલ થઈ ગઈ એ મૌલા અલીની થઈ ગઈ, કેમ કે મૌલા અલી અસ્સાસ ઇમામ હતા પૈગંબરના. પછી આપણે કીધું કે બીજી બી તાવીલ થાય છે, જેવી રીતે ઇમામ છે અને પીર છે. તો અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ તાવીલાત છે, અને આપણે હર તાવીલને સમજીને ઇલ્મમાં આગળ વધવા ચાહીએ છીએ. તો જ્યારે મૂસા અલૈહિસ્સલામ પોતે પૈગંબર બન્યા હતા, તો એના સાથે જે અસ્સાસ ઇમામ હતા એ મૌલાના હારૂન અલૈહિસ્સલામ હતા. મૌલાના હારૂન અલૈહિસ્સલામ હતા. તો જ્યારે ખુદા કહે છે કે તમે મારા દીનને ઓળખો, દિવસોને ઓળખો, અને આપણે દિમાગ મગજમાં યાદ રાખવાનું છે, એક એક કરીને 7 દિવસ છે. તો 7 પહેલો દિવસ અને બીજો દિવસ, અહીંયા તો 1000 વર્ષનો ફાસલો છે, તો અહીંયા 1000 વર્ષ માણસોનું શું થશે? તો આપણે શું જાણીએ છીએ કે જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામ આવ્યા, તો હઝરત હારૂન અલૈહિસ્સલામ એના ભેગા હતા, અસ્સાસ ઇમામ એના ભેગા હતા. હર પૈગંબરથી હર નાતિકથી બીજા નાતિકના વચના અંદર 7 ઇમામ હોય છે. કેટલા? 7 ઇમામ હોય છે. તો જ્યારે ખુદા આપણને કહે છે કે તમે ખુદાના દિવસોને ઓળખો, તો અગર મૂસા એનો દિવસ છે, ઈસા એનો દિવસ છે, તો વચમાં શું થયું? વચમાં ઇમામ હતા, જે લોકો જમાતને ગાઈડ કરતા હતા. કેવી રીતે? આપણે એને કેવી રીતે સમજીએ? જેવી રીતે પૈગંબર મોહમ્મદ છે, એ આવ્યા અને મૌલા અલી એના સાસ બન્યા. મૌલા અલીની આલ ચાલતી આવી અને આજે શાહ કરીમ છે, અને શાહ કરીમ આપણે શું ફરમાન દે છે, સમજાવે છે, ઇલ્મ દે છે, એના જ હુકુમ પ્રમાણે આજે આપણે કુરાનની તાલીમ લઈ રહ્યા છીએ, અને કુરાનની આપણે ઊંડાણમાં જઈને એની તાવીલને સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. કેમ કે શાહ કરીમનો હુકુમ છે, ઇમામ સુલતાન અહમદ શાહનો હુકુમ છે કે આપણે કુરાનથી તાલીમ લેવાની છે. આપણે આ વાતને બરાબર સમજી ગયા છીએ. તો જ્યારે ખુદા મૂસાને કહે છે કે તમે ઓળખો કે ખુદાના દિવસની મતલબ શું છે, એની યાદગીરી કરો, તો તમે સબૂરીવાળા થશો, તમે શુકર કરવાવાળા થશો. તો એની મતલબ આપણને સમજી આવી કે ખુદાના જે દિવસ છે, જે 1000 વર્ષના છે, એક દિવસ ખુદાનો 1000 વર્ષ છે, જે નાતિક છે. હર નાતિકના વચમાં ઇમામાન હતા, જેની આપણે કહી શકીએ છીએ કે ઝહુરાત નહોતી થઈ હતી. હવે આ આપણી એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે ઝહુરાત નહોતી થઈ, પણ માણસો એ ટાઈમના અંદર પણ ઇમામને ઓળખતા હતા અને ઇમામથી તાલીમ લેતા હતા. જ્યારે ખુદાના 6 દિવસ કમ્પ્લીટ થયા ને પૈગંબર મોહમ્મદ જ્યારે ગાદી પર બેઠા, શું મતલબ ગાદી પર બેઠા? જ્યારે એની કિયામત બરપા થઈ ગઈ, જ્યારે એ ખુદાના સાથે એક થઈ ગયા, રિઝરેક્શન થઈ ગયું, મતલબ એ ગાદી ઉપર બેસી ગયા. એ જે તખત જે જીવતો છે એ પોતે બની ગયા, જેને આપણે કઈ થ્રોન. તો એ તખત ઉપર પોતે તખત હતા અને તખતમાં બેસી ગયા. જ્યારે એ પોતે છઠ્ઠા પૈગંબર અને આખર પૈગંબર ખાતમુન નબીન એ અનાઉન્સ કરે છે કે મારા બાદ કોઈ પૈગંબર આવશે નહીં, મારા બાદ કોઈ પૈગંબર આવશે નહીં, અને મારો જાનશીન છે એ મૌલા અલી છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ જે આપણે જોઈએ છીએ એ જોઈએ છીએ કે હઝરત આદમ અલૈહિસ્સલામથી હઝરત નો અલૈહિસ્સલામના વચમાં 7 ઇમામ હતા. પછી નો અલૈહિસ્સલામથી હઝરત ઇબ્રાહીમના વચમાં 7 ઇમામ હતા. એવી રીતે કરતાં 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 7 જ ઇમામ હતા. પણ હવે આપણે આવી જઈએ પૈગંબર મોહમ્મદ ઉપર, કેમ કે એની ચોપડી આપણે વાંચી રહ્યા છીએ, એની ચોપડી વાંચવાનો આપણે હુકુમ દીધેલું છે ઇમામે. જ્યારે આપણે એના ઉપર આવીએ છીએ અને આપણે શું કરી રહ્યા છીએ? સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખુદાના દિવસ. તો જ્યારે પૈગંબર પોતે ગાદી ઉપર બેઠા, જ્યારે પોતે નાતિક બન્યા, તો એના બાદ પોતે કીધું હું તો આખરી નબી છું, આખરી પૈગંબર, આખરી નાતિક છું. એના બાદ ઇમામને જાહેર કરી નાખ્યું મૌલા અલીને પછી ગાદી પર પોતે બેસાડી દીધું કે જેનો હું મૌલા એનું અલી મૌલા, અને મૌલા અલી તખત પર બિરાજમાન થઈ ગયા. પણ મૌલા અલી કરતાં 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 આજે આપણે
48 ઇમામની વાત કરીએ, ઇમામ સુલતાન મોહમ્મદ શાહ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગાદી પર બેઠા પહેલા જ ફરમાનના અંદર એ કહે છે કે આ આખરી જમાનો છે. મતલબ ઈ દિવસે આપણે ખબર પડી કે જે ખુદાનો જે 7મો દિવસ છે એની શરૂઆત થઈ. તો અહીંયા જે ઓળખવાની વાત છે કે ખુદાના દીનને જે ઓળખશે, એ ચીજોને સમજશે, એ જ સબૂરી પામશે. પૈગંબર મોહમ્મદ પોતે જ્યારે ગાદી પર બેઠા એ કીધું હું આખરી ખાતમો નબી, મારા બાદ કોઈ પછી નથી નાતિક. અને એના બાદ આવી ગયા મૌલા અલી, અને પછી ઇમામતની ઝહુરાત થઈ ગઈ અને ઇમામનો સિલસિલો ચાલતો આવ્યો. તો જ્યારે આપણે 7 દિવસની વાત કરીએ અને 7 દિવસને ઓળખવાની કોશિશ કરીએ, કેમ કે આપણને હુકમ આવ્યું છે, આ જ્યારે આપણે નૂરની પ્રાપ્તિમાં લાગેલા છીએ તો આપણે આ હુકમ આવ્યું છે કે આપણે ખુદાના દિવસને ગોતવાનું છે, એની યાદગીરી કરવાની છે, એને સમજવાનું છે, તો જ આપણે સબર અને શુકર કરી શકશું. તો અચંબો એ થાય છે કે અગર આદમ અલૈહિસ્સલામ પોતે નાતિક હતા, એના બાદ 7 ઇમામ આવ્યા. નો અલૈહિસ્સલામ ખુદાના દિવસ હતા, એના બાદ 7 ઇમામ આવ્યા. હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ ખુદાના દિવસ હતા, એના બાદ 7 ઇમામ આવ્યા. પૈગંબરના બાદ 48 ઇમામ સુધી ચાલતો રહ્યો સિલસિલો, અને 48 ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ જ્યારે ગાદી પર બેસે છે તો કહે છે કે આ એન્ડ ટાઈમ છે, આખિર જમાનો છે. તો આટલા બધા ઇમામ કેમ આવ્યા? આ ક્વેશ્ચન ઊભો થાય છે. આટલા બધા ઇમામ, જ્યારે ખુદાની આદત બદલતી નથી. ખુદા કહે છે કે મારા દિવસને તમે ઓળખો, સમજો. તો આપણે 6 દિવસને તો ઓળખા, 6 દિવસને તો ઓળખા, પણ જે 7મો દિવસ છે એ અજીબ વ ગરીબ છે. કેમ કે 7મા દિવસમાં આવતા 48 અને આજે 49 ઇમામ છે. અને તમને ખબર છે કે જ્યારે આપણે નૂરના રેફરન્સીસને કુરાનના અંદર જોઈએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ તો અચંબો થાય છે ને કે આજે 49 ઇમામ છે અને 49 કુરાનના અંદર નૂરના રેફરન્સીસ છે. અને આ 49 ઇમામ કહે છે કે તમે ઇમામની ઓળખ કરો. અગર તમે ઓળખ નથી કરી તો તમે કાંઈ નથી કર્યું. અગર તમે ઇમામની ઓળખ નથી કરી તો તમે કાંઈ નથી કર્યું. તો શું આપણે ઇમામને ઓળખતા નથી? આપણે આ વાત કેટલી વખત કરેલી. પણ જ્યારે આપણે નૂરને આ લેસનને કરી રહ્યા છીએ તો સમજ પડે છે કે આપણે આ બધી ચીજની આટલી ઊંડાણમાં સમજ નહોતી. કેમ કે ખુદા કહે છે કે અગર તમને અંધેરામાંથી નીકળીને નૂરમાં આવવું છે તો તમારો પણ લાઝમ છે કે તમે ખુદાના દિવસોને ઓળખો. અને આપણે વાત કરેલી કે ખુદાના દિવસ જે છે જીવત છે. ખુદાના દિવસ છે એ જીવત છે. તો કેવી રીતે જીવત છે? આજે હું અગર હઝરત આદમ અલૈહિસ્સલામને ગોતવા જાઉં તો ક્યાં ગોતીશ? હઝરત નૂહ અલૈહિસ્સલામને ગોતવા જાઉં તો ક્યાં ગોતીશ? કેવી રીતે આપણે ગોતશું? પણ રિમેમ્બર, આપણે શું વાત સમજેલી આના પહેલા જ વાતના અંદર કે ખુદા પોતાની જીભના અંદર સમજાવે છે જે લોકો એને સવાલ કરે છે. ક્યાં જવાબ આપે છે? એના બાતિનના અંદર, એના બાતિનના અંદર, આપણા આલમે શખ્સીના અંદર. તો જે ખુદાના રાઝ છે, ખુદા ચાહે છે કે એ મોમિનીન ઓળખે. કેમ કે આ મોમિનના માટે ખજાનો ખુદાએ મૂકેલો છે. જ્યારે મોમિન ઓળખશે ત્યારે જ આ ચીજ એ લોકો પામી શકશે. શું ચીજ પામી? આપણે ઉપરથી જોશું તો ચલો આપણે ઇલ્મ મેળવ્યું, આપણે એમ કહેશું આપણે આ સમજ પડી. પણ નહીં, એને સમજના સાથે લિમિટેડ નહીં કરો. ખુદા કહે છે કે તમને નૂર મળ્યું. આપણે નૂરને ગોતીએ છીએ ને. તો જ્યારે આપણે આ ઇલ્મથી આ બારીકીને સમજશું કે કેમ 7 ઇમામ આવ્યા, એક નાતિકના વચમાં અહીંયા 48 ઇમામ આવી ગયા, એવું શું તબદીલી થઈ, શું બદલાવ થયો? ખુદાની આદત તો બદલતી નથી, તો આ બદલાવ કેવી રીતે થયો? કોઈ વજહ તો હોવી જોઈએ ને, કોઈ કારણ તો હોવું જોઈએ ને. અને એના જ ઇલ્મની પ્રાપ્ત કરવાથી આપણે નૂરની પ્રાપ્તિ થશે. અગર આપણે નૂરની પ્રાપ્તિ નહીં કરશું તો આપણે કેટલું બી શુક્રાના સજદા કરીએ, સબરનો દાવો કરીએ, બધું ખોટું છે. શું કીધું? બધું ખોટું છે. કેમ કે
જ્યાં સુધી આપણે સમજ્યા નથી તો પછી શુક્રગુજારી કેની કરીએ છીએ? અને એટલે જ તો શુક્રગુજારીમાં ધ્યાન નથી, ધ્યાન બીજે હોય છે અને શુક્રલીલાની તસબીહ કાઢતા હોય છે. એ રૂહ, એ જાન ક્યારે આવશે? જ્યારે આપણે આ રાઝોને સમજશું, આ ચીજોને સમજશું કે ખુદાના દિવસની જે વાત થઈ રહી છે એ શું છે. તો મારા પાસે હજી રેફરન્સીસ છે, કેમ કે આપણા પાસે ઘણા ડિફરન્ટ લેવલ્સના ફ્રેન્ડ્સ હોય છે અને મને હંમેશા દિલમાં એવું થાય કે આપણે કોઈને મિસ ન કરીએ, કેમ કે અલગ અલગ ગ્રુપ, અલગ અલગ લેવલ છે, તો આપણે અમુક બધાના માટે કરીએ. તો અહીંયા જે છે આ બીજી વર્ડ્સ છે, આ સુરતુલ સજદાની એક ચેપ્ટર છે, સુરતુલ સજદા, એની વર્સ 5, એના અંદર શું ખુદા કહે છે કે ખુદા એ છે ને આસમાન અને જમીન બનાવેલા, ઠીક છે ને, ખુદાએ આસમાન અને જમીન બનાવેલા, અને શું કહે છે, અને બધી ચીજો ઉપર જશે એના પાસે, બધી ચીજો ઉપર જશે ક્યારે? એક દિવસના અંદર. વિચાર કરો, ગૌર કરો, શું કહે છે ખુદાયા? કે ખુદાએ જમીન અને આસમાન બનાવેલા છે અને બધી ચીજો એક દિવસ એના પાસે જશે, અને એ એક દિવસ એવો છે કે એ 1000 વર્ષ જેવો છે, જે આપણે નથી ગણી શકતા. એઝ અ હ્યુમન આપણે કેવી રીતે ગણશું? 100 વર્ષની ઉંમર છે ભાઈ, એ ખુદા છે. પણ ખુદાએ એનું ઇલ્મ આપણે આપેલું છે. આજે આ જમાનાના અંદર, ક્યામતના જમાનાના અંદર ઇલ્મની ભરમાર છે. શાહ કરીમની એટલી રહેમત છે કે આપણે કોઈ બી ઇલ્મ ગોતીએ, ઇલ્મમાં કમી નથી. તો ખુદા કહે છે કે હું એ જમીન આસમાનના અંદર જે કાંઈ બનાવેલું છે એ બધું પાછું એની તરફ વળવાનું છે એક દિવસના અંદર. અને એ એક દિવસ એવો છે જે 1000 વર્ષનો હશે, જેમાં હિસાબ થશે. તો આપણે આ ચીજને સમજી ગયા છે કે જ્યારે આપણે જમીન અને આસમાનની વાત કરીએ છીએ ને, આ સમાઉલ અર્દી, રાઈટ, કે આસમાન અને જમીન, તો આપણે આ હવે ચીજ સમજી ગયા છે કે ખુદાએ આ કોડ વર્ડ વાપરેલું કુરાનના અંદર, કે જ્યારે એ હુદુદે દીનની વાત કરે છે, જ્યારે એ દરજાતની વાત કરે છે, તો એ જમીન અને આસમાનની વાત કરે છે. અને જમીન અને આસમાન એના પાસે પાછું જશે ક્યારે? એક દિવસના અંદર. તો દિવસ કોણ છે? હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ, પૈગંબર મોહમ્મદ. આ 6 નાતિક છે, અને પછીનો 7મો દિવસ પણ છે. હર એક દિવસના અંદર પાછું જે હિસાબ કિતાબ છે એના પાસે જવાનું છે, કેમ કે એનો જે એક દિવસ છે એ 1000 દિવસના બરાબર છે. રિમેમ્બર, આપણે અહીંયા જે ફોકસ છે ખુદાના દિવસનો જિકર કરવાનું છે, કેમ કે આપણે એને જિકર કરશું, યાદગીરી કરશું, તો આપણા મગજમાં યાદી આવશે, મગજના અંદર જે તાળા છે એ ખુલશે, બાતિનના અંદર આપણે સમજ દેશે, આપણે સમજી શકશું. આ બધું દરજા પર થાય છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે. અને જ્યારે આપણે ઇલ્મુલ યકીનમાં આગળ વધીને એનુલ યકીનમાં આગળ જઈએ, ત્યારે જ આપણે સમજી શકીએ છીએ કે સબૂરી અને શકૂરીનું જે મકસદ છે એ શું મકસદ છે. તો આ મને લાગે છે કે બહુ હેવી લેસન છે. આપણે ક્વેશ્ચન આન્સર કરીએ અને પછી નેક્સ્ટ ક્લાસ બી આપણે આના ઉપર જ કરશું, કેમ કે આપણે ઇમામ શનાસીનો કોર્સ કરી રહ્યા છીએ, તો આપણે આ ચીજને બરાબર રિપીટ કરીને બરાબર સમજવાની જરૂર છે. તો મને ઉમ્મીદ છે કે બધાએ સમજી ગયા હશો. પાછું હું સમરાઇઝ કરું, કેમ કે આ લેસન જે છે એટલા ઇમ્પોર્ટન્ટ છે કે અગર આપણે આ લેસન બરાબર નહીં સમજ્યા શકશું તો આગળ જ્યારે આપણે વધશું તો લેસન થોડાક જ્યારે મુશ્કેલ થશે આપણે એને સમજી નહીં શકશું. અને જે મારા ભાઈ બહેન ગુજરાતી ક્લાસમાં આજ સુધી આવતા રહ્યા છે, આપણે બહુ પગલી કરી છે, આરામથી ચાલ્યા છીએ. અને જે લોકો હિંમત કરીને ચોપડી હાથમાં લીધી છે, કુરાન હાથમાં ખોલી લીધું છે, હવે એ લોકોને તકલીફ નહીં થશે, કેમ કે બહુ આસ્તે આપણે વર્ષો લગાવ્યા છીએ ફરમાનથી કુરાનમાં આવવામાં અને કુરાનથી ઇમામ શનાસીની તાલીમમાં લાવવા માટે. કેમ કે આ ગ્રુપના અંદર બધા અલગ અલગ ઉંમરના છે, અલગ અલગ ઇલ્મના લેવલ ઉપર છે. તો મને ઉમ્મીદ છે કે આપણી જે બુનિયાદ છે આપણે એટલી
વર્ષોથી આપણે આ ક્લાસ કરી રહ્યા છીએ મજબૂત થઈ ગઈ છે અને આપણે આસ્તે આસ્તે થોડાક ડિફિકલ્ટ લેસન ઉપર પણ જઈ શકીએ છીએ. તો પાછું આપણે એને રિવ્યૂ કરીએ કે આજે આપણે શું સમજેલું. આપણે એ સમજેલું કે આપણે નંબર 1 આપણે અહીંયા ભેગા થયા છીએ કે નૂરની ઓળખ કરીએ, નૂરને સમજીએ. અને નૂરને સમજવા માટે કુરાનના અંદર ખુદાએ જે આયત દીધેલી સૂરે ઇબ્રાહીમના અંદર 5મી નંબરની આયત આપણે આજે એને ડિસ્કસ કરી રહ્યા છીએ. 14ની પહેલી આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલી હતી. 14ની 5ના અંદર ખુદા સમજાવે છે કે જે લોકોને સબૂરી અને શુકરગુજારી જોઈએ છે, મૂસાને કહે છે કે મૂસા તને અમારી નિશાની અમે તમને બતાવી દીધી છે. હવે એ નિશાની જે કે ખુદાના દિવસો છે, એ દિવસોની યાદગીરી તું તારી કોમને, તારી જમાતને, તારા નેશનને દે તો એ લોકો સબર અને શુકર કરી શકે. એ જ પેગામ જે મૂસા અલૈહિસ્સલામને દેવામાં આવ્યું હતું, એ જ પેગામ પૈગંબર મોહમ્મદ પોતાની ચોપડીના અંદર નાખે છે. એ ચોપડીનું નામ કુરાન છે. આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હાજરી ઇમામ કુરાન પડવાની તાલીમ આપે છે. તો એનું મતલબ એ થયું કે ખુદાના જે દિવસ છે, ખુદાની જે નિશાની છે, એ આદમથી ચાલી આવી રહી છે અને આજ સુધી એ લાગતી વળગતી કાયમ દાયમ છે. અને એ જે ઇમ્પોર્ટન્ટ લેસન છે એ છે કે આપણને ખુદાના દિવસને ઓળખવાનું છે. જ્યારે આપણે શબ્દ પૈગંબર વાપરીએ તો તમે યાદ રાખો કે ખુદાના જે પૈગંબર હતા એ 1,24,000 પૈગંબર હતા. તો આપણે જ્યારે હઝરત મૂસા માટે પૈગંબરનો શબ્દ વાપરીએ તો એ ઇનકમ્પ્લીટ, અધૂરી સમજ છે. કેમ કે ખુદાના પૈગંબર તો ઘણા બધા હતા, 1,24,000 પૈગંબર હતા. અગર આપણે કહીએ ખુદાના નબી હતા તો તમને ખબર છે નબી ટોટલ 313 છે. ટોટલ નબી જે છે એ 313 છે. ખુદાના જે પૈગંબર છે 1,24,000 છે. પણ નાતિક જે શબ્દ છે એ ખાલી 6 છે. અને એ 6 જે છે ને, જે નાતિક છે, એ લોકો જને દિવસ કહેવામાં આવે છે કે એ લોકો ખુદાના દિવસ છે. બીજા કોઈ પૈગંબર ખુદાના દિવસ નથી. એની મિસાલ આપું, હઝરત દાઉદ અલૈહિસ્સલામ આપણે વાત કરેલી, એ પૈગંબર હતા, નાતિક નહોતા. આપણે વાત કરીએ હઝરત યાકૂબ અલૈહિસ્સલામની કે હઝરત યુસુફ અલૈહિસ્સલામની, પૈગંબર હતા, નાતિક નહોતા. તો ખુદા જ્યારે આપણે કહે છે કે તમે મારા દિવસોને ઓળખો, તો જ્યારે આપણે પૈગંબર વાપરીએ છીએ ને તો એવું થઈ ગયું કે બધાને એક જ કેટેગરીના અંદર નાખી દીધું. ગલત. શબ્દનો માયના સમજશું તો આપણે સમજશું કે દરજાતનો ફરક છે. પૈગંબર શરીયત નથી લાવતો, પૈગંબરનો દિવસ 1000 વર્ષ નથી ચાલતો, નાતિકનો દિવસ 1000 વર્ષ ચાલે છે. અને નાતિક જે છે એ 6 જ છે. છેલ્લા નાતિક પૈગંબર મોહમ્મદ હતા. એના બાદ આપણે ઇમામતનો સિલસિલો ચાલ્યો આવ્યો છે. તો આપણે ખુદાના દિવસોને ઓળખવાના જતન કરી રહ્યા છીએ. કેમ કે ખુદા કહે છે ક્લિયરલી કે જેને નૂર ખપતું હોય, જેને નૂર જોતું હોય, જેને અંધેરાથી નીકળી જવાનું છે, એને ખુદાના દિવસોની ઓળખ કરવી પડશે. તો ખુદાના દિવસની જ્યારે ઓળખ કરવી પડશે તો આપણા મોઢા પર આ શબ્દ આવવું જોઈએ ને કે નાતિક કેને કહેવાય છે, પૈગંબર કેને કહેવાય છે. ડેફિનેશન લખેલી હોવી જોઈએ આપણા પાસે કે આપણે બચ્ચાઓને, કોઈને ફેમિલીને સમજાવી શકીએ. ખુદાના નાતિક, ખુદાના દિવસ 6 છે. એની જ્યારે આપણે ઓળખશું, એને જ્યારે આપણે સમજશું, અને એ જીવત પણ છે. કેમ કે આપણા દીનના અંદર કોઈ ચીજ આપણે મુર્દા ગણતા જ નથી, એ જીવતી છે. કેવી રીતે? ઇલ્મના અંદર જીવતી છે. આજે આપણા માટે ઇલ્મુલ યકીન છે, ઇલ્મના અંદર જીવતી છે. પણ થઈ શકે છે કોઈ મોમિને સાલિક એવું થાય કે એના બાતિનના અંદર રોશની થાય, એના બાતિનના અંદર આ હસ્તીઓ જીવતી થઈને એનાથી વાત કરે, એને ઇલ્મ આપે. બહુ મુમકિન છે, કેમ કે એ શહેનશાહ મુમકિનાત છે. એના માટે કોઈ ચીજ મુશ્કેલ નથી. તો ખુદાના દિવસ, જ્યારે આપણે ખુદાના દિવસને ઓળખશું, નૂરની પ્રાપ્તિ થશે,
હકીકી સબૂરી ને શુક્રગુજારી આપણા અંદર આવશે. શું કરવાનું છે? યાદી કરવાની છે. યાદી મતલબ શું? કેવી રીતે યાદ આવશે? ઇલ્મથી, બોલવાથી, લખવાથી, દોહરાવવાથી, રિપીટ કરવાથી એ યાદીમાં આવશે. અને મગજ ઉપર જે તાળા છે એ ખુલશે. અને જે ખુદાના રાઝ છે, આ બધા રાઝ છે, આ બધી જે વાતો છે આ રાજની વાતો છે. પણ ઇસ્માઇલી જમાતના માટે આ રાઝ જે છે આપણા માટે આ ટાઈમ ઉપર, ક્યામતના ટાઈમ ઉપર ઇમામ ચાહે છે કે આખી જમાત આ ચીજને સમજે. પણ આ ચીજની સમજવા માટે જે બહુ મુશ્કેલી છે ને એ છે કે જ્યારે કોઈ માણસ પણ મહેનત નથી કરતો, જ્યારે કોઈ ઇલ્મના અંદર એવી રીતે આવે છે કે મને આ સાંભળ્યું, મજા આવી ને બસ ઠીક છે, મને મહેનત નથી લેવાની, તો એ બહુ ના શુક્રગુજારીનો એ બિહેવિયર છે, બહુ ના શુક્રગુજારી છે, જ્યારે આપણે પોતા પર મહેનત નથી લેતા. એટલે જ હું એ નાચીઝે કોશિશ કરેલી કે ટાઈમ લીધું કે આપણે આ ચીજની સિરિયસનેસ, સંજીદગીને સમજી જઈએ કે આ ટાઈમ ક્યામતનો ટાઈમ છે. અને ઇલ્મ જ્ઞાનના માટે જે આપણે મહેનતો લેવાની છે, મારા દિલના અંદર આ યકીન છે કે તમે બધાએ જ્યારે ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં અહીંયા આવો છો, સમજો છો, તો આ ચીજને તમે બહુ સિરિયસનેસના સાથે સમજી રહ્યા છો. કેમ કે તમે બધા એકો એક જેઓ અહીંયા છો એ નૂરની પ્રાપ્તિ માટે છે. અને જ્યારે આપણે આ શબ્દોને સમજીએ છીએ તો નૂરને પ્રાપ્તિ આપણે એને પામીએ છીએ દરજા બદરજા. જેટલું વધારે કરશું, જેવી રીતે આપણે કહીને કહેવાત કે જેટલું ગુળ નાખશો એટલું મીઠું થશે, જેટલી વધારે મહેનત આટલું વધારે ફાયદો. તો મારું ખ્યાલથી હું અહીંયા રોકું, કેમ કે રિવ્યૂ બી કમ્પ્લીટ થયું, આપણે સમજી ગયા છે. પણ મને લાગે છે કે આપણે નેક્સ્ટ ક્લાસમાં પણ આપણે જ્યારે આના પર વધારે વાત કરશું, કેમ કે હજી બી ઘણી ચીજો છે જે આપણે ડિસ્કસ કરવાની જરૂરત છે. તો તમારા પાસે ક્વેશ્ચન હોય તો તમે મને કરો, તો આપણે અમુક અહીંયા ડીલ કરશું, અમુક નેક્સ્ટ ક્લાસમાં કરશું, તો આપણું ડિસ્કશન આપણું ચાલુ રહેશે. Subhanallah, Subhanallah. It is beautiful explanation about all of the concepts that, we have taken so much time to focus on Farmans and then Imam's Hidayats, why Quran is important. And now we're coming to these references and, to focus so much on about the history. And it was really interesting when you mentioned about जब आपने ये बताया कि आप कितने इमाम जो है वो कितने साइकिल के अंदर कितने आए, तो ये सारी चीज़ें जो है वो सुनकर हिस्ट्री को समझने का जितना मौला का फरमान है, वो और ज़्यादा जो है वो क्यूरियोसिटी पैदा होती है कि और क्या क्या चीज़ें हैं, क्योंकि इन तमाम चीज़ों को समझने में ज़रूर कोई हिकमत होगी. क्योंकि अगर कि खुदा की सुन्नत अगर चेंज नहीं होती है, कोई तब्दीली नहीं आती है उसमें, तो ये चेंजेस क्यों? तो सवाल पैदा होता है कि हमें जो है वो किस तरीके से इसको समझना चाहिए ताकि हम जो है वो इस ज़माने के राज़ों को जो है वो समझ पाएँ. क्योंकि मौलाना सुल्तान मोहम्मद शाह ने आते ही क़यामत का अनाउंसमेंट किया कि ये आखिर ज़माना है. तो बहुत ज़्यादा जो है वो ये सारी चीज़ें सुन के ऐसा होता है कि जैसे हम जल्दी से जो है वो ये चीज़ों को समझें और हज़म भी कर पाएँ. सो अल्हम्दुलिल्लाह. फ्रेंड्स, इफ़ यू हैव अगर आपके पास कोई सवाल है या कोई कमेंट है, कोई रिफ्लेक्शन है, तो आप आगे आ सकते हैं. And friends યાલી can મદદ come forward and talk in English if need to. તમે યાલી કોઈ મદદ બી યાલી મદદ યાલી મદદ કોઈ બી જબાનમાં આગળ આવો, વાંધો નહીં, આપણે એને ડિસ્કસ કરશું. જી માં. નિયામત સાહેબા, તમે બહુ જ સારી રીતે સમજાવ્યા, એટલું બધું આસ્તેથી ને એટલું પ્યારથી અમને સમજાવ્યા કે અમારા મગજમાં ગળી જાય. થેન્ક યુ સો મચ. પણ તમે જ્યારે એક વાત કરી કે અલ્લાહ એની ગાઈડન્સ મોકલાવે છે, તો એની જે લોકો હોય છે એની ભાષામાં એની ગાઈડન્સ મોકલાવે છે, જેવી રીતના તમે એક્ઝામ્પલ આપ્યો અલામા સાહેબનો. પણ ત્યારે મને એક વાત યાદ આવી કે તમે જ્યારે અમને એક વખત કીધા કે પીર સબ્જાલી પણ જ્યારે ગયા હતા મધ્ય એશિયામાં, તો એ પોતાની ભાષામાં બોલતા હતા, પણ એ લોકોને
એ લોકો જે ત્યાંના લોકલ હતા એ લોકોની ભાષામાં એ લોકોને બધું સમજ આવતી હતી. તો એ ખુદાનો મિરેકલ છે કે એની ગાઈડન્સ એની પોતાની ભાષામાં મોકલાવે છે. તો I થેન્ક યુ just તમે wanted to- યસ આઈ એમ ગ્લેડ કે તમે યાદ દિલાવી આ વાત. કેમ કે જો કેટલી મને ખુશી બી થઈ યાસ્મીન કે તમે એ ચીજ યાદ આવી તમે રિલેટ કર્યું કે મૌલાના માજીઝા જે છે ને આપણા સામે છે. અને આપણે પીર સફઝાલીની જે વાત કરી પીર સફઝાલી બિચારા જ્યારે ઇમામે હુકમ દીધું કે તમે હુંઝા ને ચાઇના ને આ જેટલા અફઘાનિસ્તાનનું જે આખું બદક્ષાન બેલ્ટના અંદર જ્યારે ઇમામે હુકમ દીધું તો બિચારા પરેશાન થઈ ગયા અને કહે છે કે હું ગુજરાતી એ લોકોની જબાન પણ હું સમજતો નથી. અને ઇમામ કહે છે હમારા નૂર તુમ્હારે સાથ હૈ હમારા નૂર તુમ્હારી જબાન સે બોલેગા. અને હુકમનું પાલન અને એ વયા ગયા. અને માણસો કહે છે કે ગુજરાતીમાં વાસ કરતા હતા અને માણસો ભૂશિસ્કીના અંદર સમજતા હતા, તાજીકીના અંદર સમજતા હતા, ફારસીના અંદર સમજતા હતા. તો કેવો મોજિઝો છે આ કે ઇમામનો જ્યારે મોજિઝો આપણે મળે તો એની જીભ ઉપર તો નૂર, સાંભળવાવાળાના કાન ઉપર પણ નૂર, કે એ લોકોને પણ સમજ પડતી હતી કે એ શું કહેતા હતા, શું ઇમામના ફરમાનની એ લોકોના સાથે શેર કરતા હતા. તો કેવી આપણે એક ઉત્સાહ આવે છે, ખુશી થાય છે કે આ છે ઇમામનો મોજિઝો, આ છે ઇમામની હિકમત, આ ઇમામની રહેમત જે આપણે ચાહીએ છીએ કે ઇમામના માટે કોઈ ચીજ ડિફિકલ્ટ નથી, કોઈ ચીજ ડિફિકલ્ટ નથી. આપણે યકીન હોવું જોઈએ. આ જ મોજિઝો ઇમામ આપણા આલમે શખ્સીના અંદર પણ કરી શકે છે. આપણને પણ આ ચીજનું યકીન હોવું જોઈએ. થેન્ક યુ યાસ્મીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. યારી મજૂર મનાલી મદદ. હમણાં તમે કીધું ને કે રસુલિલ્લાહ એટલે પૈગંબર જેટલા બી આવ્યા તેમનો દિવસ 1000 વર્ષનો જે હમણાં તમે કીધું બરાબર છે. પછી તમે કીધું કે રસુલિલ્લાહ પછી હજરત અલી ઇમામતના દોર શરૂ થયો તો હજરત અલી પહેલા ઇમામ બન્યા અને કરીમ હાજરી ઇમામ 49માં ઇમામ છે. તો તમે કીધું કે ખુદા તેની આદત બદલતો નથી બરાબર, અને તમે એમ કીધું કે આ તબદીલી એટલે કે આ ચેન્જીસ કેમ આવી કે આજે 48 ઇમામ કેમ, એમ કે આમ તો તમે હમણાં કીધું ને કે એ દોર પછી 7 ઇમામ એમ બોલ્યા ને તમે કઈ. હા હા હા, તો આ કેમ આ દોરમાં કેમ 48 જોમાં થયા, તો એના પછી તમે મને કઈ સમજાવ, મને સમજમાં ન પડી તો આ કેમ આટલું બધું. તમે પહેલાં મને તમારું નામ બતાવો. મુમતાઝ. મુમતાઝ. હા. થેન્ક યુ મુમતાઝ, તમે બહુ સારી વાત પકડી. હું અહીંયા હાથે કરી નહોતું બોલ્યું કે મને ખબર હા, હતું હા. મુમતાઝ પકડશે મને, પૂછશે મને. સો થેન્ક યુ મુમતાઝ. હા, તો એનો જવાબ જે છે ને એ એક હદીસના અંદર છે. પૈગંબર કહે છે, પૈગંબરની આપણા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ છે. તમને ખબર છે હદીસ સમજો છો રાઈટ? તો હદીસમાં પૈગંબર કહે છે કે ખુદાયા મારા દિવસને તું લાંબો કરી નાખજે. શું કહે છે કે ખુદાયા તું મારા દિવસને લાંબો કરી નાખજે ત્યાં સુધી જ્યાં સુધી મારી આલમાંથી એક એવો ન આવે જે દુનિયાના અંદર મસાવાત લઈને આવે, ઇક્વાલિટી લઈને આવે. જેટલું દુનિયાના અંદર ઝુલ્મ છે, સિતમ છે, જે ક્રુઅલિટી છે, જ્યાં સુધી ખતમ નથી આવતું નથી ને, જ્યાં સુધી એ ખતમ નહીં કરવાવાળો આવશે ત્યાં સુધી ખુદાયા તું મારા દિવસને લાંબો કરજે. તો એ તો પૈગંબર હતા, નાતિક હતા, ખુદાના સાથે કરીબ હતા. જ્યારે એ દુઆ કરી તો ખુદાએ એની દુઆની કબૂલિયાત કરી. પૈગંબરની દુઆ, એની હદીસ જે હતી કે ખુદાયા તું મારા દિવસને તું લાંબો કરજે એ દિવસ સુધી કે મારી આલમાંથી એવો શખ્સ પેદા ન થાય કે જે દુનિયામાં મસાવાત લાવશે, ઇક્વાલિટી લાવશે, બરાબર કરી નાખશે બધાને. તો ત્યાં સુધી તું મારા દિવસને લાંબો કરજે. તો ખુદાએ પોતાની આદત અહીંયા બદલાવી એટલે કે પૈગંબરે કીધેલું હતું ખુદાને. પૈગંબર ખુદા સાથે એક હતા, એ દુઆ માંગી તો ખુદાએ કબૂલ કર્યું. તો આ એનો જવાબ છે. ઠીક છે ભાઈ, થેન્ક યુ. વિચાર કરો. એટલે આપણે કહીએ છે ને કે 7 ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 49 ઇમામ, જો હમણાં કરીમ હાજર ઇમામ છે 7નો 7રો.
તો 7નો 7રો જે છે આપણે કહીએ હંમેશા કે મોટો નંબર છે ને, ઠીક છે ને, અને તમારી વાત સાચી છે. એટલે જ તો આપણે આ જે ચીજ કરી રહ્યા છે નૂરની પ્રાપ્તિ ને નૂરના જે 49 રેફરન્સીસ છે આપણે જે વાત કરી રહ્યા છે, એટલે જ કે જે શાહ કરીમજી પોતે ઇમામ છે ને એ આ જમાનાના ઇમામ છે અને એ બહુ સ્પેશિયલ ઇમામ છે. આપણે એની ઓળખ કરવાની છે, એની શનાખ્ત કરવાની છે, એની શનાસી, એની રેકગ્નિશન. કેમ કે આ ઇમામે ફરમાન આપણને કીધેલું કે તમે ઈસ્ટમાં રહેતા હો કે તમે વેસ્ટમાં રહેતા હો, સૌથી જે બુનિયાદી ચીજ છે, સૌથી જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ છે કે તમે અમારી ઓળખ કરો. તો આપણને તમારી વાત સાચી છે કે 7/7 49 થાય છે. તો શાહ કરીમજી છે ને બહુ સ્પેશિયલ ઇમામ છે અને આપણને એની ઓળખ કરવાની જરૂર છે. અને આપણે સમજી ગયા શું કે એની ઓળખ કેવી રીતે થશે. ઇલ્મ જ્ઞાનમાં જ્યારે આપણે ઊંડા ઉતરશું, જ્યારે સમજશું તો જ એની ઓળખ થશે. તો તમારી વાત સાચી છે કે ઇમામ હાજી ઇમામ જે છે બહુ સ્પેશિયલ ઇમામ છે. ઠીક છે. તો જે હાલ સુલતાન બાદશાહ જ્યારે ગાદી પર બેઠા ત્યારે પહેલા ફરમાનમાં કહ્યું ને કે આ કયામતનો જમાનો છે, છેલ્લો દોર છે, બરાબર છે. તો સુલતાન મહમદ શાહ સુધી સપોઝ કે મેં કાંઈ સમજી નથી, મેં ખાલી કમેન્ટ કરું છું, તમે હોય તો એને જરા ક્લિયર કરજો કે ઈ સમજો કે ઈ ખતમ થયું તો પછી જે ઇમામ છે તો એ પહેલા ઇમામ, જેવી રીતે આપણે હજરત રસુલિલ્લાહ હતા અને પછી ઇમામતનો દોર શરૂ થયો તો આપણે એમ પહેલા ઇમામ કહે છે. એકચ્યુઅલી પહેલા ઇમામ તો કોઈ નથી. ઇમામ તો કોઈ ઇમામ વગર તો દુનિયા ન ચાલે. પેંગોના સમય પણ હમણાં તમે કીધું ને કે ઇમામ હતા અસાસ, બરાબર છે. તો આ જે કયામતનો દોર એટલે કે આ દોર જે કીધો છેલ્લો દોર કે ખતમ થયો, 7મો દોર આપણે જેને કહીએ છીએ ખતમ થયો એમ સુલતાન બાદશાહ કે છે આ છેલ્લો છે. એટલે મેં કાંઈ સમજી નથી, મારે તો ઘણું શીખવાનું છે. હા, તો પછી આ ઇમામ જે હાલ કરીમ હાજરી ઇમામ છે તો એ નવા દોરના પહેલા ઇમામ કહી શકાય? હા, બિલકુલ કહી શકાય. કેમ ન કહી શકાય? તો તમે એક વાત કરી કે પહેલા ઇમામ તો ન હોય, કેમ કે ઇમામ તો હંમેશાથી છે. તો હા, તમે પોતે કહીને પોતાની વાત કાપી, પણ ન, તમે સમજો આ વાતને કે ઇમામતનો જે સિલસિલો છે ને એ ચાલતો આવે છે, રાઈટ. ઠીક છે ને. પણ હર નાતિકના ટાઈમના બાદ એ પહેલો ઇમામ થાય છે. હઝરત મૂસાના બાદ પહેલા ઇમામ હઝરત હારૂન હતા, હારૂન હતા, ઠીક રાઈટ. છે ને. પૈગંબર મોહમ્મદના જે ટાઈમ ઉપર જે એના ઇમામ હતા એ મૌલાના અબુ મોલા તાલિબ હતા, મુસલમાન રાઈટ, અબુ મૌલા અલીના તાલિબ. બાપા હતા, રાઈટ. હા. પણ પૈગંબરના બાદ જે પહેલા ઇમામ બન્યા એ મૌલા અલી હતા. તો એમ તો ચેન તો ચાલી આવે છે, પણ એ ચેનની શરૂઆત હર દિવસે ન્યૂ ચેન શરૂ થાય છે. હર દિવસે આદમના સાથે નવી લાઈન શરૂ થઈ, કેમ કે પહેલા ઇમામ આદમના બાદ હતા, નોવાના બાદ પહેલા ઇમામ હતા, એવી રીતે મૂસાના બાદ હારૂન હતા, એવી રીતે પૈગંબર મોહમ્મદ મૌલા અલી હતા. તો એવી રીતે આપણે પહેલા ઇમામ ગણીએ છીએ. જ્યારે આપણે કહીએ ને ચેન ઓફ ધ લાઇટ ઓફ ઇમામ, એ તો ચાલુ જ આવે છે, સિલસિલો તો ચાલુ જ છે, રાઈટ. સિલસિલો બંધ નથી. તો આ બે અલગ અલગ વાતો છે. તો તમે સમજી ગયા આ વાતને. પછી તમે જે વાત કરી કે આ જે ક્વેશ્ચન છે કે ઇમામ સુલતાન બાદશાહ કહે છે આ એન્ડ ટાઈમ છે, તો જ્યારે ઇમામ એ ફરમાવે છે ને કે આ એન્ડ ટાઈમ છે, તેનો મતલબ એ થાય છે કે એન્ડ ટાઈમની શરૂઆત થઈ, કે એન્ડ ટાઈમ જ્યારે ઇમામ ગાદી પર બેઠા, તમે તારીખ ગોતજો, શું તારીખ છે, શું વર્ષ છે, ઇમામ ગાદી પર જ્યારે બેઠા એ જ દિવસે જ્યારે એ પહેલો ફરમાન કરેલો, ઇમામ 7 વર્ષ 10 મહિના અને કાંઈક દિવસના ઇમામની ઉંમર છે, અને એ ગાદી પર બેસીને ફરમાવે છે કે આ આખિર જમાનો છે. મતલબ જે પૈગંબરનો જે ટાઈમ ચાલતો આવતો હતો એ ખતમ થયો અને આ નવો દિવસ 7મો દિવસ ચાલુ થયો. ઓકે. તો આજે આપણે જ્યારે આપણે કહીએ છીએ ને કિયામતના દિવસના અંદર જે આખિર ટાઈમ જે છે, કુરાનના અંદર આખિર ટાઈમનું નામ જે છે લખેલું છે એ કિયામત છે. તો એટલે આપણે અલગ અલગ નામ સાંભળવાનું છે, ઠીક છે ને. તો આ જે આખિર જમાનો છે, એન્ડ ટાઈમ છે કે કિયામતનો ટાઈમ છે, આ આપણે એ ટાઈમના અંદર છે. તો આ ટાઈમ જે છે ને એ બહુ જ મોજિઝાતી ટાઈમ છે. જ્યારે આપણે જ્ઞાન વાંચીએ કે કુરાન વાંચીએ કે ફરમાનની સમજીએ આપણે બરાબર કરીએ, બીજા ફરમાનમાં જાઓ જ નહીં, તમે પહેલો જ ફરમાન જ પકડો, ઇમામ સુલતાન મહમદ શાહનો. અને મને ઉમ્મીદ છે કે મારા ગુજરાતીમાં લેક્ચર્સ હશે જે પહેલા ફરમાન ઉપર ઘણા ડિટેલના અંદર હશે. ઇંગ્લિશ સમજો છો તો ઇંગ્લિશમાં બી આપણે શનિવારની સવારના ઘણા ડિટેલમાં આ ફરમાન ઉપર વાત કરેલી છે કે કેવી રીતે આ દિવસ જે છે, જે આપણે જે ટાઈમ ઉપર છે એ કિયામતનો ટાઈમ છે, અને એ ટાઈમ શરૂઆત થયો છે ઇમામ સુલતાન બાદશાહ ગાદી પર બેઠા અને એ ટાઈમની શરૂઆત થઈ ગઈ છે. તો જ્યારે આપણે આ કુરાન જ્યારે નૂરનું વાંચી રહ્યા છે એનો મકસદ એ જ છે કે આપણે આ ગૌર કરીએ કે ભાઈ આ એન્ડ ટાઈમ શરૂ થયું છે એનો મતલબ શું છે. શાહ કરીમનો આપણા ઉપર હુકમ ફરમાન આવે છે કે તમે મને ઓળખો,
તો એ ફરમાનબરદારી શું છે? જ્યારે મૂસા આપણે નૂરની આયત વાંચીએ છીએ તો ખબર પડે છે કે તમે જિકર કરાવો મારા દિવસોને. તો ખબર પડે દિવસ તો માણસો છે, પર્સનાલિટીઝ છે. તો એનો જિકર કેવી રીતે કરશું? જ્યારે સમજશું તો જિકર કરવાનો તો સવાલ જ નથી થતો. તો જે આપણે હમણાં જે ડિસ્કશન છે આપણે એક તરહથી જિકર કરી રહ્યા છીએ, યાદગીરીમાં આવી રહ્યા છીએ. ક્યાં? કેવી ચીજની? ખુદાના દિવસોની. તો ખુદાના દિવસોની જ્યારે આપણે યાદગીરી કરીને ઓળખી કે પહેલો દિવસનું નામ શું હતું, બીજા દિવસનું નામ શું હતું, હર દિવસના નામ છે. તો જ્યારે આપણે એ નામોને ઓળખશું, એ પર્સનાલિટીને ઓળખશું, તો જ આપણે એની હકીકી તौर પર જે શુક્રગુજારી છે, જે સબૂરી છે, એ આપણે કરી શકશું. તો તમે બહુ સારા સવાલ કરી રહ્યા છો. તમારા મગજમાં કોઈ બી સવાલ પછી બી આવે ને તમે કરજો, કેમ કે આપણે મૌલાના હુકુમથી ઇમામ શનાસીના કોર્સના અંદર છીએ. તમારા સવાલ કરવાથી મને હિંમત આવશે કે હું જવાબ દઈ શકીશ. મને હું તો બહુ કમજોર છું, હું નથી આપી શકતી જવાબ તમને. યારી મદદ યારી મદદ. શું બોલ્યા પાછી બોલો તો. તમને ખબર છે માં, તમારી દુઆથી હું ચાલુ છું, મારી કોઈ તાકાત નથી. ઠીક છે ને? નહીં દેખો છે ને, દુઆ તો એક બાજુ છે જ, મોલાની રહેમત મોટી છે તમારા ઉપર કે બસ એ તમને રહેમત મોલા અને જબાન દુઆ. પર બેસી જાય છે. અચ્છા તો હું એક વાત કહીશ, આને જ લગતું છે કે આપણને ફરમાનોના જરીએ, ગિનાનોના જરીએ, મોલાના હદીસોમાં, કુરાન શરીફમાં કે ઇન્સાનને આખર વેળાનો ટાઈમ 1000 વર્ષ જેવો લાગશે. ઘરવાળા સોચશે કે મારી માં 8 દિવસથી આ બીમાર છે, મારી માં 6 મહિનાથી આ બીમાર છે. બરાબર ને? ઘરવાળા તો એવું બધું સોચે છે ને કે વર્ષ દી છે, કોઈ નહીં કે ને 1000 વર્ષ કે મારી માં બીમાર છે. પણ ફરમાનના અને કુરાન શરીફની રોશનીમાં છે કે ઈ ટાઈમ ઈ મરી જ ને 1000 વર્ષ જેવો લાગશે. બરાબર છે કે નહીં? સો તમારી વાત બરાબર છે, પણ એની માયના સમજ્યા આપણે ઈ કહેવાનું છે. હા તો મતલબ મકસદ કે 1000 વર્ષ ક્યારે પૂરા થશે કે જ્યારે આપણો આખર ટાઈમ પર આપણા બધા હિસાબ કિતાબ જે 1000 વર્ષ લગીના હોય છે એ કરશે પૂરા, ત્યારે પછી આપણું આખર સુધરશે ને. તો તમારી વાત સાચી છે, પણ થોડી અધૂરી છે. ઠીક છે ને? મને હજી પણ સમજાવતા નથી આવડતું હા. એટલે તો આવી હું. શુક્ર મૌલાના. અને તમે સવાલ જ્યારે કરો છો ને, તમે યકીન કરો કે અહીંયા ભાઈ બહેનને હું હાથ જોડીને ગુજારિશ કરીશ કે તમે જ્યારે સવાલ કરો છો ને, તો મને હકીકતના અંદર ઉત્સાહ અને હિંમત આવે છે. અને તમે જરૂરીથી તમે અહીંયા નહીં, તમે પાછળ બી સવાલ કરો, ટેક્સ્ટ કરો. તમે જ્યારે ક્વેશ્ચન કરો છો તો બહુ આસાની થાય છે કે આપણે વધારે ડિસ્કશન આપણે કરી શકીએ છીએ. તો જ્યારે તમે જે વાત કરેલી ને માં, જે ગિનાની જે વાત કરી કે 1000 વર્ષ જેવું લાગશે, તો એની જે મિસાલ છે, અગર તમે કુરાનની હું આયત દેખાડું, તમે દેખાડો તો તમે મને સમજી શકશો કે આપણે શું જે જ્ઞાનમાં છે એ શું સમજાવવાની વાત થઈ છે. જ્યારે આપણે આ વાત હું ઉર્દુમાં બી ખોલું છું કે અમુક ફ્રેન્ડ્સ આપણા ઉર્દુમાં વાંચે છે ને, તો આપણે આ જોઈએ કે જો જે તમે કીધું કે કોઈ બીમારી આવે તો એવું લાગે કે ભાઈ કે 1000 વર્ષની બીમારી છે. અહીંયા ખુદા કહે છે કે वो आसमान से लेकर ज़मीन तक काम की तदबीर करता है, फिर एक ऐसे दिन में उसकी तरफ चढ़ जाता है जिसका अंदाजा तुम्हारी गिनती के 1000 साल के बराबर है. 1000 વર્ષ થતા નથી, પણ આપણે લાગે છે કે 1000 વર્ષ. ઠીક છે ને? તમે એ જ વાત કીધી કે કોઈ માણસ બીમારીમાં હોય અને એવું લાગે કે 1000 વર્ષથી બીમાર છે, કેમ કે એવું લાગે છે. અને જ્ઞાનથી તમે સમજ્યું છો કે તમે 1000 વર્ષ. અહીંયા જ્યારે આપણે એ ચીજ એઝ અ ક્વેશ્ચન લઈને કુરાનમાં આવીએ છીએ તો ખુદા સમજાવે છે કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી દૂર રહીને, અંધેરામાં રહીને, કેવી રીતે અંધેરામાં? તમે સમજોમાં આ વાતને કે આપણે એવું લાગે છે કે આપણે સવાર સાંજ જમાતખાને જઈએ છીએ, એનું નામ લઈએ છીએ અને બેશક લઈએ છીએ, દુઆ, જ્ઞાન, તસબીહ, બંદગી, ઇબાદત, દસોન બરાબર કરીએ છીએ. કચાસ ક્યાં રહી જાય છે? ઇલ્મના અંદર. ક્યાં ઇલ્મના અંદર? કુરાનના ઇલ્મના અંદર. કેમ કે જો આ જ્યારે આપણે વાંચ્યું તો ખુદા કહે છે કે તમે નૂરને અગર ઓળખવું છે, અંધેરાથી બહાર નીકળવું છે, તો તમે ખુદાના દિવસને ઓળખો. અને પછી તમે પોતે સવાલ કરો છો મને કે ભાઈ કોઈ ભાઈ બીમાર, તો એવું લાગે કે 1000 વર્ષ. તો ખુદા પોતે કહે છે કે જ્યારે તમે વગર ઇલ્મમાં રહેશો, વગર તમારી બુદ્ધિને ખોલીને રાખશો, તો તમને એવું જ લાગશે કે તમારા જે સારા અમાલ છે જેને ઉપર ચડવા જોઈએ ને. કેમ કે ઉપર શું જાય છે ખબર છે તમને? પેલું ઇસ્મે આઝમ. રિમેમ્બર આપણા પીરે શું આપણે સમજાયું બ્રહ્મ પ્રકાશના અંદર કે નાભીથી ઇસમ જે છે ઉપર આવે છે, બ્રહ્મ ગુફામાં આવે છે, ઉપર ચડવાની વાત છે.
એવી રીતે આપણા સારા અમાલ બી છે ને એ ઉપર ચડે છે. સારા અમાલ જે છે આપણા શબ્દને, આપણા બોલને ઉપર ચડાવે છે. જ્યાં સુધી આપણે આ ચીજોને નથી સમજતા, કઈ ચીજને? ખુદાના દિવસને. જ્યારે ખુદાના દિવસને નથી સમજતા તો જે ઉપર ચડવાનો જે અમલ છે ને, એ થતું નથી. કેમ કે આપણે એ ચીજને સમજતા નથી કે આ કેવી રીતે થશે. કેમ? હું તમને એક મિસાલ દઉં, તમને આ ચીજ સમજમાં આવશે કે આપણે બધા ઇસ્મે આઝમની વાત કરીએ કે ઇસ્મે આઝમનો લેક્ચર હોય તો બધાએ ભાગીને જશું. પણ ઇસ્મે આઝમ છે એ શબ્દ છે. શબ્દના પાછળ ગુરુ પણ છે. અને ગુરુ કહે છે મને ઓળખો. ગુરુને નથી ઓળખતા અને ખાલી શબ્દને જપીએ છીએ તો જીભ જપનતા ગુરુ ન મળે. આપણે આ ચીજને જાણીએ છીએ પણ આપણે આ 2+2 નથી કરતા. 2+2 જ્યારે કરશું તો સમજ પડશે કે જે આપણે એક મિસાલની વાત લીધી કે આ બાઈ બીમાર છે અને એવું લાગે છે 1000 વર્ષથી બીમાર છે. એની માયના એ થાય છે કે જ્યારે કોઈ માણસ રૂહાની તौर ઉપર બીમાર હોય છે, કેમ કે એક મિસાલ હોય છે ને એક એની સમજ હોય છે. જ્યારે કોઈ માણસ રૂહાની તौर પર બીમાર કેવી રીતે? ઇલ્મ જ્ઞાન વગર બીમારી છે, અંધેરું છે, નૂર નથી. ભલે ને કેટલું બી જમાતખાને જાય, કેટલી બી ઇબાદત કરે, જમીનની જ ઇબાદત થશે, ઉપર જવાની ઇબાદત નહીં થશે. ઉપર અગર ચડવું છે તો આપણે આ ચીજની સમજ લેવી જ પડશે કે કેવી રીતે એ આસમાન અને જમીનના અંદર કામ કરે છે. પછી એક દિવસના અંદર જે 1000 વર્ષ જેવું લાગે છે એ બધી ચીજોને ઉપર ચડાવે છે. તો આના અંદર ઘણી સમજ છે. હું તો ખાલી સુપરફિશિયલી વાત કરું છું, પણ તાવીલ એટલી બધી છે કે મને લાગે છે કે આપણે આહિસ્તે આહિસ્તે સમજવું જોઈએ. કેમ કે તમે જ્યારે સવાલ કરશો ને વધારે તો મને સમજ પડે છે કે તમે ગૌર કેટલું કરો છો, તો પછી મને જવાબ દેવાની બી ઉત્સાહ આવે છે. તો તાવીલાત ઘણી બધી છે, પણ અહીંયા હમીદામાનું જે જવાબ મને પાછું રિપીટ કરું સમજવા માટે કે જ્યારે આપણે કહીએ છીએ કે આ બાઈ બીમાર છે, એવું લાગે છે 1000 વર્ષથી બીમાર છે, તો એ ફિઝિકલી બીમારીની એક મિસાલ છે. રૂહાની બીમારીની હકીકત છે કે એવી રીતે જ્યારે આપણે બીમારીમાં પડ્યા છીએ તો એવું થઈ ગયું કે 1000 વર્ષમાં બીમાર પડ્યા છે અને એ ઉપર ચડી નહીં શકશે. કેમ કે ઇલ્મ નથી, સમજ નથી, હકીકતની શનાખ્ત નથી, તો કેવી રીતે ઉપર ચડશે? તો મને ઉમ્મીદ છે મતલબ કે હું કાંઈક સમજાવી શકી આ વાતને. નિયામત સાહેબા, જી આ નેક્સ્ટ ટાઈમ જરાક ડીપ સમજાવજો ને પાછો ખુદાના દિવસને ઓળખો તમે કીધા. આ યાદી છે ઇલમથી, પછી આ તમારા મગજના તાળા બધા ખુલશે. તો અને જો નથી કરતા તો આ ના શુક્રી છે તો ઈ તમને ડીપ જવું ખપશે. અહીંયા વધારે સમજાવો, વધારે ખુદાના દિવસને ઓળખવાની. ઇન્શાલ્લાહ. પણ મસ્ત શું છે મસ્ત શું છે યાસ્મીનબેન કે આપણે જે પોતે રિયાઝત કરવાની છે, જે ઇલ્મને સમજવાનું છે અને જે ક્વેશ્ચન કરવાનું છે એ બરાબર કરવાના છે. તમારા ક્વેશ્ચન ઉપર મારી જાન ચાલે છે. તો તમે મને ક્વેશ્ચન કરો તો મને સમજ પડશે. તો તમે મને કીધું કે વધારે સમજાવો, તો અહીં પહેલે જ કીધું કે આપણે નેક્સ્ટ લેક્ચર બી પૂરું એના ઉપર જ કરશું. કેમ કે આ બહુ મોટું એક કોન્સેપ્ટ છે જે આપણે બરાબર સમજવાનું છે. અને ઇન્શાલ્લાહ તમારા પાર્ટિસિપેશનથી મને સમજ પડશે કે આપણે કેવી રીતે વધારે ને વધારે આગળ જઈએ અને આ ચીજ જે કોર્સ આપણે શરૂ કરેલું છે ને બરાબર સરખા રીતે સમજીએ. તો પાછી હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારું ફીડબેક કે તમારા ક્વેશ્ચન જરા પણ અચકાતા નહીં મને મોકલજો. અને તમે પોતે બી ગૌર કરજો, જિકર કરજો ઇમામથી કે યા મોલા આપણે બધાને આ ચીજની સમજ મોલા આપે કે આપણે એને ઇલ્મને બરાબર સમજીએ. જ્યારે આપણે સમજશું તો હું હમીદામાએ જવાબ ન આપ્યો, પણ હું તમને એક ચીજ સમજાવીશ, કોશિશ કરીશ કે ખુદાના દિવસ તો 1000 કરીને 6000 ને 7000ની વાત થાય છે. આપણી આટલી એબિલિટી કે આપણે હજારો વર્ષોને સમજી શકીએ. સહી વાત છે. પણ જ્યારે આપણે ભાવના કરીએ છીએ, ચાહના કરીએ છીએ, મહેનત કરીએ છીએ તો આપણા આ 50 60 100 વર્ષની ઉંમરના અંદર આપણે જે 1000 વર્ષનું જે ઇલ્મ છે, 7000 વર્ષનું જે ઇલ્મ છે ને એ આપણે આપણા આલમે શખ્સીના અંદર આપણે હાસિલ કરી શકીએ છીએ. અને જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ છીએ તો એ જે છે એને એનું યકીનમાં બદલાવે છે.
અને પછી જે કોન્સેપ્ટ આપણે જ્ઞાનના અંદર વાંચીએ છીએ અને સમજી નથી શકતા કે zikr નાભીથી ઉપર જાય છે. તો ઉપર જવાનું જે છે એ એના દરબાર ઉપર પૂગવાની વાત છે. એના દરબાર ઉપર પૂગવાની વાત છે. જેવી રીતે આપણે વાત કરી હતી કે આપણે જ્યારે દુનિયાને જોઈએ છીએ, ખુદા કહે છે, અગર તમે શનિવારનું લેક્ચર નાચીસનું સાંભળ્યું હશે, બુક ઓફ હિલિંગનો ઇંગ્લિશના અંદર, કે ખુદા અલામા સાહેબ એક કોન્સેપ્ટ સમજાવે છે કુરાનની આયાતથી કે માણસ પોતે છે ને ખુદાની આખી દુનિયા છે. માણસ પોતે ખુદાની આખી દુનિયા છે. તો કેવી રીતે છે? કેવી રીતે છે? અને આપણે ઇમામ સુલતાન મશના ફરમાનથી સમજેલું આલમે ઝરનો કોન્સેપ્ટ બેતુલ ખ્યાલના ફરમાનના અંદર આપણે ડિસ્કસ કરેલું છે કે આલમે ઝરનું શું કોન્સેપ્ટ છે. તો આખી દુનિયા માણસના અંદર છે. તો માણસના અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો આપણું બદન છે, બદનના બાદ રૂહ છે અને રૂહના બાદ અકલ છે. તો જ્યારે ઉપર ચડવાની જે વાત કહેવામાં આવે છે કુરાનના અંદર, એ જ વાત પીર આપણે બ્રહ્મ પ્રકાશના અંદર સમજાવે છે કે જ્યારે તમારું zikr, કયો zikr? હમણાં આપણે zikરની જ વાત કરી, આપણે સૂરા ઇબ્રાહિમની 5મી વર્ષના અંદર zikરની જ વાત કરી છે. પણ ક્યાં zikરની? ઇસ્મે આઝમની નહીં, ખુદાના દિવસનું zikr. કેમ કે zikr એક જાતનું નથી હોતું, zikરના ઘણા બધા ટાઈપ્સ છે. અને જ્યારે આપણે એક જ જાતનું zikr કરીએ છીએ તો આપણે પોતાની જ જે દુનિયા છે એને નાની કરી નાખીએ છીએ. અને ખુદા કહે છે હું તો તમને રાજા બાદશાહ બનાવવા ચાહું છું, આખી દુનિયા તમને દેવા ચાહું છું. તો આપણા ઉપર છે કે આપણે આ ચીજને સમજીએ કે પીર જ્યારે કહે છે કે તમારો zikr જે છે નાભી, નાભી શું છે? એ જગ્યા છે જ્યાંથી માણસની પેદાઈશની શરૂઆત થાય છે. એના બદનની, જ્યારે માના બદનમાં હોય છે તો ત્યાંથી બચ્ચું વાંથી બને છે, બિસ્મિલ્લાહ વાંથી થાય છે. અને પછી નાફ કાપવામાં આવે છે કેમ કે બદન પૂરું થઈ ગયું છે, બચ્ચું પેદા થઈ ગયું છે. એ બચ્ચાના અંદર રૂહ છે, એનું મકામ ઊંચું છે. એના ઉપર અક્કલ છે જે 10 વર્ષમાં બરાબર આવે છે, એ ઊંચું છે. તો જ્યારે પીર કહે છે કે નાભીથી zikr ઉપર ચડ્યું, દિલમાં પૂગ્યું, રૂહ પર પૂગ્યું અને રૂહથી કરીને એ ભમર ગુફામાં પૂગ્યું. એ ચીજ કુરાનના અંદર આપણે અલગ શબ્દોના અંદર સમજાવવામાં આવ્યું છે. પણ જે ફોકસ છે ઉપર ચડાવવાનું છે, ઉપર ચડાવવાનું છે. કેવી રીતે ઉપર ચડશે ભાઈ? જ્યારે આપણે zikરને, ઇલ્મને, જ્ઞાનને, ચીજોને સમજીને જ્યારે આપણે કરશું ઇબાદત, ત્યારે જ આપણે સબૂરી અને શુક્રગુજારીને સમજી શકશું. કેમ કે ત્યારે જ આપણે હકીકતી મોમિન બનશું. એક જે છે એ જીભથી છે હકીકતી મોમિન, અને એક હકીકતી મોમિન છે. તો આ તફાવત જ્યાં સુધી આપણે ઇલ્મથી નહીં સમજશું, આપણે એને ફરક જે છે એ નહીં કરી શકશું. પીરું આપણે સમજાવી ગયા, જપનતા જો પીવું મિલે તો સિર સાટા ના હોય, આપણે સમજાવ્યું છે આપણે, પણ આપણે એને ખોલીને ક્યારે આ ચીજને ગૌર નથી કર્યું કે આપણે આ સમજ પડે. તો ઇન્શાલ્લાહ આપણે આ વાતને કન્ટિન્યુ કરશું. કોઈ આખરી કોમેન્ટ હોય તો મને કરો, પછી આપણે ખતમ કરીએ. I would like to ask something, but it's not a question. Ji. It's about, the zikr that you do at 6 p.m. London time, 6 p.m. every evening. Is it still on or is it finished now? The Dallas one is at 12 p.m. and ours is 6 Yes, we are trying to do it. Yes, for now we are doing Monday, Tuesday, but today we had technical difficulties, so we could not do it. Yes, we are doing it. every day. It's going to be every day? I pray we can do every day. No, it's not every day right now. Just Monday and Tuesdays. Right now it's Monday and Tuesday. Okay, thank you so much. So those are Giri Azari session. We are doing Giri Azari session. Yes. Trying to do a little bit extra zikr with your prayers, right? Shukran, alhamdulillah. Yes, with your help, we can do it. Maula's hukum. Yali Madad. Yali Madad. Alhamdulillah, Alhamdulillah. We have one comment from Karima Saiba that this was such a thought-provoking session. The many questions asked by friends today really helped me reflect more on the Quranic ayats, more in depth. I look forward to more review next week of the concepts covered today. Alhamdulillah. તો હું પૂરો ક્રેડિટ દઈશ મુમતાઝબેનને કે મુમતાઝબેન એટલા સારા ક્વેશ્ચન કર્યા કે કરીમાબેને એટલું વધારે સમજમાં આવ્યું. તો ઇન્શાલ્લાહ આપણે આવા બહાદુર મોમિન હવે જે સવાલ કરે તો આપણે વધારે ને વધારે ડિસ્કશન કરશું. તો ઇન્શાલ્લાહ આપણે આ ટોપિકને કન્ટિન્યુ, આ વર્ડ્સને કન્ટિન્યુ કરશું.
અને ખુદાના દિવસને બરાબર સમજવાની કોશિશ કરશું તમારી દુઆઓથી. દુઆઓમાં યાદ રાખજો ભાઈ બહેનો. યાલી મદદ. Ameen. Yali Madad. Thank you, Niamat Sahaba, for wonderful યાલી session. મદદ, નેમત સાહેબા, યાલી મદદ. Wonderful session, inshallah, friends. We have tomorrow evening session with Niamat Sahaba on 4 stages of Sirat al-Mustaqim, Shariat, Haqiqat, Tariqat, Haqiqat, and Marifat. So, friends, please join tomorrow 8:15 on Wednesday. Thank you, Niamat Sahaba. Thank you, friends. Yali Madad. Yali Thank you, Madad. Niyama Sahaba. યાલી It was મદદ. wonderful session. Shukran. યાલી Mohammed. મદદ. ઇંગ્લિશમાં હોય છે યાલી તમારા મદદ. લેક્ચર? યાલી Thank મદદ. you. નિયામત સાહેબા યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. હા, વેનસડેનો લેક્ચર ઇંગ્લિશમાં હશે. હા, ઇંગ્લિશમાં હશે. તમે આવશો તો આપણે Okay. વધારે કોશિશ અને આસાન બી કરશું. તમે આવો, સવાલ કરો ગુજરાતીમાં. મેં ઇંગ્લિશ એટલું બધું નથી સમજી શકતી. નથી સમજ્યા? કાંઈ વાંધો નહીં. ઉર્દુ અને ગુજરાતીમાં સમજમાં આવે છે. ઉર્દુ અને ગુજરાતીમાં તો આપણે કોશિશ કરશું કે આપણે મંગળવારના અને બરાબર સમય આસ્તે આસ્તે આપણે બધું કરશું. ઠીક છે? કોશિશ કરશું. ઓકે ઓકે ઓકે. થેન્ક યુ. યાલી મદદ સાહેબા. Yali Madad. Yali Madad. Thank you. Molali Madad, we love you. I love you too. યાલી મદદ. યાલી Yali Madad. મદદ. Yes. આમીન. યાલી મદદ.